જય સચિદાનંદ પ્રદીપાનંદજી. જય સચ્ચિદાનંદ. કેમ છો? એકદમ ફાઇન. વેરી ગુડ. બહુ સરસ ગુરુ પૂર્ણિમા ઉજવી તમે. બસ બધા મહાત્માઓના ભાવ, દાદાની કૃપા, દેવદેવીઓની સહાયથી બધું સરસ થઈ ગયું. નહીં, બહુ સરસ. કેલન પૂર્ણિમા બહુ સરસ રહી. હા હા. યા. ચાલો આપણે તમે અસિંજી કો બોલાવો, હું ફોલો કરીશ. બાળકો ઓકે. જ આવ્યા નથી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દા ભગવાનના અસીમ જય જયકાર હો. જોરથી દાદા દિવ્યાબેન. ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. પ્રદીપ દાદા શ્રીમંત બોલાય પ્લીઝ. ઓકે. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોએ સૌ સાઉણમ નમો લોય સપ્પસાહનમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌવપા વપનાશણો સર્વપાવપનાસન મંગલાણં ચ સવ્વેશીમ મંગલાનમ ચ સર્વેષાં પડમં હવૈ મંગલમ પરમં હવૈ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. વિદ્યાબેન. जय सच्चिदानंद। हे दादा भगवान, मैं अपने हल को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ऐसी आप मुझे शक्ति आप। मैं अपने हल को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ऐसी शक्ति आप जो हूँ। मैं बुरी सोबत से कुसंग से हमेशा दूर रहूं। सॉरी दादा। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में हे दादा भगवान, मैं अपने हल को कभी भी कॉम्प्रोमाइज ना करूं, एवी आपने शक्तियों आपो। मैं बुरी सोबत से कुसंग से हमेशा दूर रहूं, उसमें शक्ति दो। मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करे। प्राप्त मन वचन काया और अपनी आत्मा का उपयोग केवल परोपकार के लिए करे, जो सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ जीवन व्यवहार में सिंसियर, मोरल और प्योर बनी रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैं नव पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की बात सुनने का संकल्प लेती हूँ, उन्हें अहंकार से जवाब नहीं दूंगी। उस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सचिन। सज्जन, क्या आप डेली प्रैक्टिस नहीं बोलते नहीं है इन दोनों प्रेयर 2 टाइम विद्याबेन? कि भूल गए एक वीक में? क्या दादा? आप भूल गए? डेली बोलते नहीं है आप सुबह शाम को ये प्रेयर? दादा बोलती हूँ। तो क्यों, क्या गड़बड़ हो गया? ओके विद्याबेन, दिव्याबेन। हे दादा नो नो भगवान। नो 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 नो।
study prayer. એ દાદા ભગવાન મને ભણવામાં સમજવામાં જે અંતરાયો આવે છે, ઓબ્સ્ટ્રક્શન્સ આવે છે, એ બધા અંતરાયોને તોડવાનો હું હૃદય નિશ્ચય કરું છું. આપ મારી પરિવી કૃપા કરો કે મારા દર્શન ઉપરના આવરણ તૂટી જાય અને મારું ભણવાનું સારી રીતે થાય. એ આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. अभी बोलो हे दादा भगवान. હે દાદા ભગવાન, हे हे दादा भगवान. हम है आपके बच्चे, हम है आपके के बच्चे बच्चे, दिल के है सच्चे, दिल दिल के 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 है अंदर सच्चे बच्चों, फिर भी है कच्चे, फिर भी ये कच्चे, काम करेंगे अच्छे अच्छे. काम करेंगे अच्छे अच्छे अच्छे. ओके, सेपरेशन प्रेयर दिव्या बेन. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા પરમાનંદ છો, દિવ્યા ટેમ્પરરી છે. विद्या बेन. हे सच्चिदानंद, हे दादा भगवान, आगे आगे से सभी बातों को रिस्पेक्ट दूंगी ताकि मुझे भी रिस्पेक्ट मिले. जय सच्चिदानंद. जय सच. ओके, आज तो आप दोनों ही हैं. तो आप ये लास्ट वीक में गुरु पूर्णिमा थी, तो आपने गुरु पूर्णिमा दिन क्या किया विद्या बेन? दादा मैं गुरु पूर्णिमा में गई थी, खम्बालिया में जो था ना वो. हाँ, किधर गई थी आप? वहाँ खम्बालिया में नहीं था, किधर? खम्बालिया में. ओह, और आपने क्या दादा के पास मांगा? मुझे 95% आए, और जब भी मैं पढ़ाई करूँ उससे पहले मुझे प्रेयर करनी है, वो सब मांगा था. ओके भाई. दिव्या बेन, તમે શું કર્યું? હું બહાર ગયેલી, હું પણ ગયેલી ગુરુ પૂર્ણિમામાં. તમે કેલનપુરી ગયા હતા? હા, શું દાદાની સમાધિમાં શું માંગ્યું દાદા પાસે? બધા જીવો મોક્ષ એ જાય અને સુખ અને શાંતિને પામે. ઓકે, અને તમારા માટે શું માંગ્યું? મારા માટે કઈ નથી માંગ્યું. તમે પ્રદીપ દાદાને જોયેલા? હા, તો વેરી ગુડ. ओके, तो प्रदीप दादा, आपकी गुरु पूर्णिमा तो हम तो एवरीडे होते हैं अपने लिए, तो क्या बच्चे लोग को क्या प्रेयर करना मांगता है दादा की, क्या बातचीत करना मांगता है? इसके साथ पहले तो गुरु पूर्णिमा में बच्चों को पहले मदर फादर को गुरु बनाना चाहिए, उनके प्रति रिस्पेक्ट होना चाहिए, क्योंकि दादा भगवान ने बताया है कि जब हम छोटे थे तो पहला ज्ञान हमें मम्मी पापा से मिलता है, खास करके मदर हमें अब सब चीज सिखाती है. तो जितना माँ बाप के प्रति रिस्पेक्ट होगा तो वो उनकी प्रगति के लिए बहुत फायदा होगा. दूसरा, जब वो स्कूल में पढ़ने जाते हैं तो बच्चों को खास ध्यान में रखने की जरूरत है कि टीचर कैसा भी हो, लेकिन वो उनके पास से हमें ज्ञान प्राप्त करना है, तो उनके प्रति हमारा विनय होना चाहिए, क्योंकि हम उनके प्रति जो कुछ भी उनका व्यवहार देख के, मदर फादर का भी देख के, जब उनके प्रति हमें कुछ नेगेटिव होता है तो हमारे लिए नुकसान की बहुत बड़ी आवश्यकता है, हमें खुद को नुकसान बहुत होगा. तो ये वहां से हमें सावधान रहने की जरूरत है. दूसरा, जो पुस्तक है वो भी हमारा गुरु है, तो हमें स्टूडेंट्स को एक ख्याल रखना चाहिए कि पुस्तक को फेंकना नहीं है, उसको पाँव लगाना नहीं है,
उसके प्रति उसको संभाल के उनकी जगह पे रखना चाहिए। ये बहुत छोटी छोटी बातें हैं, लेकिन हमें सीखना तो हर संजोग में से होता है। दूसरा कि हमें अगर समझो कि कुछ खाना नहीं पसंद आता है, तो हमें उसके प्रति नेगेटिव नहीं होना चाहिए, उसके पर ककलाट नहीं करना चाहिए, क्लेश नहीं करना चाहिए। हम आसानी से बस साइड में रख सकते हैं, क्योंकि वो देवों की नाराजगी है। वैसे जब हम सत्संग में आते हैं तो दादा भगवान ने बताया कि हमें हर जगह पे हमें गुरु से ज्ञान मिलता है। और दादा भगवान ने बताया कि जो अगर कोई बच्चा को समझो वो उनका मार्क्स अच्छी नहीं आती है, तो वहां से भी उनको ज्ञान मिलता है कि भाई क्या मिलता है, तो कि मैंने बराबर स्टडी नहीं किया, मैंने मेरा समय गवाया खेलने में, सोने में, आलस में, तो वो भी एक गुरु होता है। तो बच्चों को खास करके हर एक इंसान को ये अप्लाई करने की जरूरत है कि हमें हर संजोग ज्ञान देता है, ये हमारा गुरु है। लेकिन ये जो बीमारी है वो भी हमारा एक गुरु है, क्योंकि हमें पता चलता है कि हमने सही ढंग से समझो खाना पीना जो भी होना चाहिए, तो हम काळजी वो केयर नहीं करते हैं, तो फिर लंबी बीमारी आ जाती है। कोई कोई चीज ऐसी होती है कि कुदरती होती है, लेकिन फिर भी हर संजोग में हमारे किसी को नुकसान नहीं होवे, घर में नुकसान नहीं होवे, किसी को दुख नहीं होवे, वो सब हमें ध्यान रखने की जरूरत है। क्योंकि गॉड इज इन एवरी क्रिएचर, वेदर विजिबल और इनविजिबल, इनविजिबल। तो हमारे से अगर किसी को दुख होता है तो उनका परिणाम दुख आएगा। हम सही ढंग से पढ़ेंगे नहीं तो उसका रिजल्ट अच्छा नहीं आएगा। वैसे हर तरफ से बच्चों को माँ बाप और उनके टीचर्स के प्रति बहुत रिस्पेक्ट होना जरूरी है। नहीं तो वो विद्या, दादा भगवान कहते थे, वो विद्या उनको प्राप्त नहीं होगी। जैसे एकलव्य ने, वो गुरु द्रोण के प्रति उनका बहुत रिस्पेक्ट था, लेकिन गुरु ने उसको निकाल दिया आश्रम में से। फिर भी उन्होंने उसका स्टेच्यू बना के, उनके प्रति रिस्पेक्ट करके, उनको प्रणाम करके जो उन्होंने विद्या सीखना शुरू किया, तो उनकी सारी शक्ति और सारी विद्या वो एकलव्य के अंदर ट्रांसफर हो गई। तो ये विनय बहुत बड़ी चीज है। तो हमें ये विनय का जो स्टेप है वो हर कॉर्नर से समझने जैसा है। और मेरे जीवन में भी ऐसा हुआ है कि मैं, एक बार ऐसा हुआ था कि दादा भगवान की कृपा से जब मुझे सब सुनने में आया कि हम जो दूसरों के प्रति पॉजिटिव और रिस्पेक्ट करते हैं अंतर से, तो उनकी जो भी कला है, उनकी जो शक्ति है, वो ट्रांसफर होती है। तो मैंने ऐसा एक प्रयोग किया, और हकीकत में मैं रजनीवीर साहब, आप बिलीव नहीं करोगे, हम्म क्योंकि मेरा इतना दिमाग चलता नहीं है, मैं इतना इंटेलिजेंट आदमी भी नहीं हूँ। हम्म लेकिन दादा के कोई भी शब्द जो मेरे जीवन में कोई पढ़ने में, सुनने में अगर आ गया, तो एक बार उनके पीछे उनकी कृपा से लग जाता हूँ, और फिर वहां मुझे कुछ ना कुछ अचीव होता है। तो बच्चों के लिए मुझे लगता है कि माँ बाप के प्रति, गुरु के प्रति, पुस्तक के प्रति, और हमारा अगर कोई दोस्त भी हो, तो वहां भी हमें बहुत सावधानी और विनय से रहना जरूरी है। क्योंकि हमारा जीवन तकलीफ में नहीं आवे, हमारा पढ़ाई पे इफेक्ट ना हो, वो सब तरफ से ये समझने जैसी बात है। मुझे ऐसा लगता है कि दादा भगवान ने ये सब बताया हुआ है। तो बच्चों के लिए तो मुझे लगता है कि इतना काफी है। ओके, वेरी गुड। विद्या बहन, हाँ दादा।
आपने क्या सुना और आपका वीकनेस क्या है, आपको इम्प्रूव करने का है? दादा, मैं जब पढ़ाई करती हूँ तब मुझे प्रेयर में भूल जाती हूँ। वो उसमें मुझे वीक हूँ, उसमें मुझे प्रॉपर करना कि मैं जब पढ़ूँ उसके पहले प्रेयर करूँ। और बस इतना ही। इतना? तो आपको परसेंटेज कम क्यों आता है? दादा, अब ज्यादा आएंगे। हम्म? अब ज्यादा आएंगे। कैसे? पढ़ाई मेहनत करूंगी पढ़ाई करके। तो अभी तक आपका वीकनेस था उसमें? दादा, अभी तो नहीं, अभी तो मैं पढ़ाई करती हूँ। नो, पर अभी पास्ट में देखते हैं ना, राइट? We हाँ। always look the past में क्या पास्ट का आपका रिजल्ट तो 70% कुछ आता है, राइट? तो अभी आपको 90, दादा के पास तो आपने 95% मांगा है, तो उसका वो वीकनेस है, तो उसको कुछ करना पड़ेगा ना। हाँ। तो आपने क्या क्या करेंगे क्या नहीं, वो प्लान बनाया? नहीं दादा। तो कैसे बनेगा? तो आप कल प्लान बना बनाओ। ली। सही देखो, प्रदीप दादा, जाके दादा हम्म, को बोले मेरे को 95%, तो उसका मीनिंग कुछ नहीं होता है ना। नहीं कुछ नहीं होता। वो पुस्तक जो होती है ना, वो सरस्वती है। क्या है? तो जो पढ़ाने वाले गुरु है और जो पुस्तक है, वो उनके प्रति हमारा विनय होना चाहिए। क्योंकि अंदर ज्ञान पड़ा है और वो ज्ञान हमें प्राप्त करना है। तो कैसे होगा? तो विनय से होगा। तो सरस्वती माता जी को नमस्कार करके, गुरु जी को नमस्कार करके पुस्तक का विनय करेगा और सिंसियरली वो पढ़ेगा, तो दादा की शक्ति अपने आप काम करेगी। क्योंकि हम हाँ। सरस्वती माता को प्रार्थना नहीं करते, हमें परसेंटेज चाहिए। लेकिन ये विद्या की देवी है। चाहे ज्ञानी पुरुष हो, उनकी वाणी प्रत्यक्ष सरस्वती है। लेकिन फिर भी व्यवहार से हमें जो सिखाया गया है, जो सिस्टम है, तो हमें उनका भी नहीं करना है, उसको फेंकना नहीं चाहिए, उसके पर हमारा पाँव भी नहीं लगना चाहिए। तो हम्म। ये विद्या प्राप्त करने के लिए विनय बहुत जरूरी है। और विनय तभी आता है कि पहले हमारे पास समझ होनी चाहिए कि किताब है क्या, एक गुरु है क्या, माँ बाप के प्रति क्यों हमें रिस्पेक्ट करना है। क्योंकि जब तक समझ नहीं होगी तो वो विनय भाव आएगा नहीं, रजनी भाई साहब। हाँ, बराबर बराबर। तो हाँ। ये हमें समझने की जरूरत है। समझो, तो अगर आपको सब आ जाता है तो स्कूल में जाने की जरूरत नहीं है ना। लेकिन फिर भी नहीं जो दादा, टीचर जाने की सिखाते जरूरत है। नहीं, टीचर जो सिखाते हैं, तो उनका जो अनुभव है, उनको जो बच्चों के प्रति सिखाने का भाव है, उनकी जो सिखाने की आसान रीत है, वो उन्होंने रिसर्च किया है। और वो आस, दादा, आपकी आवाज नहीं आ रही। दीपकानंद जी। जय सच्चिदानंद। विद्या बेटे, कैसा है? एक लड़की ने ओलंपिक में गोल्ड मेडल हासिल करने का तय किया। तो अभी कैसे आएगा? उसने प्रेयर किया, अभी प्रेयर किया, उससे काम पूरा नहीं होता है। वो बहुत अच्छी चीज है। फिर उन्होंने ढूंढ निकाला कि जो लोग गोल्ड मेडल लाते हैं उनका टाइम टेबल क्या होता है, घर का, दिन का।
वो कितना पढ़ते हैं वगैरह उन्होंने ढूंढा, तो उनको पता चला ये सब हाई मार्क्स लाने वाले एक डिसिप्लिन में रहते हैं। डिसिप्लिन समझते हो? हाँ दादा, गुजराती में पढ़ते हो इंग्लिश में? इंग्लिश में। हाँ तो बराबर है, एक डिसिप्लिन होती है। और आप अभी कौन से स्टैंडर्ड में हो? 8th। हाँ तो एट तो अभी इम्पोर्टेंट है। अब तक जो हो गया ना वो फाइन, लेकिन अभी आपको ग्रेजुअली 8, 9, 10 और 11 और 12 वो इस तरह से आपको उसके लिए मेहनत करना है। जैसे हाँ ओलंपिक है ना, 4 साल में एक बार आती है। समझो ये 26 है ना, तो ट्वेंटी हाँ सिक्स में अभी आएगी 30 में, बराबर है? हाँ, अभी अभी हाँ फिनिश हो गया। यस, ये साल खत्म हाँ हो तो 29 नहीं, 29 में आएगी, आफ्टर 4 इयर्स ना। सो 30 में एवरी आएगी। 4 ईयर 30 30 में में आएगी। आएगी। या हाँ +4 तो 30 में आएगी। जैसे कि आपका जैसा ही है, 8 में है ना, 8, 9, 10, 11, 12 आपका 31 में आएगा, 12th का। तो आपको हाँ ग्रेजुअली उसके ऊपर काम करना है। एक ही हम्म, ओवरनाइट में कोई गोल्ड मेडल नहीं लाता। तो पहले उन्होंने क्या किया, वो ढूंढ निकाला। तो उन्होंने देखा कि एक टाइम टेबल तो बनता ही है। एक टाइम से पहले। टाइम टेबल तो बनता ही है। स्कूल में टाइम टेबल इसलिए बनाते हैं ताकि स्कूल का वो जो हमारा कोर्स होता है ना वो खत्म होता है, बराबर है? हाँ तो ये टाइम टेबल बनाने से आपको पता चलेगा अब क्या करना है। अगर आपको मालूम नहीं है कि अब क्या करना है तो आप कुछ भी करोगे। ये समझ में आया? हाँ दादा। अभी अगर आपको मालूम है कि क्या करना है तो आप उसका प्रिपरेशन करोगे। Somebody's हाँ talking in the background. Rajni Dada, to your place. तो ये टाइम टेबल बहुत जरूरी है। तो ये और डिसिप्लिन, बहुत डिसिप्लिन से उसको फॉलो करने का है। और वो टाइम हाँ टेबल में ऐसा नहीं है कि आपको पढ़ाई 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 करने का है। टाइम टेबल यानी फेयर डिस्ट्रीब्यूशन ऑफ योर टाइम फॉर फूड, एक्सरसाइज, प्रेयर एंड स्टडी। क्या बताया? फूड, एक्सरसाइज, प्रेयर एंड स्टडी। पढ़ाई। और स्टडी में आपका जो सब्जेक्ट है, समझो आपको मैथमेटिक्स में थोड़े कम मार्क्स आते हैं तो उसके लिए प्लानिंग वैसा करना है। पहले आपका फ्री टाइम ढूंढ निकालो, सारे हफ्ते में फ्री टाइम कितना है घर पर। ट्यूशन में हाँ जाते हो? नहीं दादा। हाँ बस बेस्ट, तो बहुत अच्छा है। ट्यूशन में नहीं जाते तो ना आपको टाइम है, स्कूल सिर्फ स्कूल का टाइम है। और एटलीस्ट 45 मिनट्स टू 1 आवर एक्सरसाइज या प्ले खेलने के लिए रखना चाहिए। बाहर नहीं जा सकते तो घर में भी खेल लाओ। समझ में आया? पर कुछ ना कुछ खेलना हाँ चाहिए। और ये फ्री टाइम ढूंढ निकाला आपने, वो खाने का टाइम माइनस किया, सोने का टाइम माइनस किया, स्कूल का टाइम माइनस किया, खेलने का टाइम माइनस किया, प्रेयर का टाइम माइनस किया, है ना? प्रेयर का टाइम आपने सेटिंग कर दिया और अभी आपको पास समझो इतने घंटे बचे हैं, तो उसको अच्छे से डिवाइड करो।
वीक में मंडे टू संडे, और उसको फॉलो करो, बहुत मजा आएगा। अगर कोई तकलीफ होती है सेट करने में तो हम लोग बैठे हैं। मैंने बहुत लोगों को सेट करके दिया, क्योंकि मैंने खुद सेट किया था अपने लिए आफ्टर 9th स्टैंडर्ड, और ग्रेजुअली इम्प्रूव होते गया और 12th में इतना अच्छा रिजल्ट आ गया, इंजीनियरिंग मिल गया, इंजीनियर हो गया। और दादा बोलते थे कि यहाँ तो पढ़ाई करके आना होता है, तो ऐसा प्लान करो। हाँ, नहीं समझ में ओके आए विद्या, तो बात ये करो, करो, कल बहुत बातें हमको जरूरी है। बताना आपने क्या किया। ओके विद्या, दिव्या में आप तो ठीक करते हैं, तो यूर ओके, कंटिन्यू दैट वे। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। सच्चिदानंद जी। Okay, stop. ओके प्रदीप दादा क्या घूमते? ओह हेलो। ઓકે પ્રદીપાજી, હવે આપણે પદ સાંભળીશું. ઓકે. દીપકાજી તમારે આઈ ટુ ગો નાઉ, સો દીપકાજી, ઓકે આજનું પદ છે અ, અ, ઉમેશભાઈ, દીપકાજી પદ કોને આજે? હા દાદા છે, ટાઇટલ કો ખાલી, ટાઇટલ ખાલી. આપણા ગુરુ પૂર્ણિમાની શ્રેણીમાં છે આ. ના ના, અને ગુરુ પર ટાઇટલ જ આપો ને, ટાઇટલ જસ્ટ એમને શોધવામાં ઈઝી પડે. કેવલ સદગુરુ બ્રહ્મા વિષ્ણુ દાદા ભગવાન મુક્ત પુરુષ. કેવલ એ ટોન છે, ઓકે બરાબર છે. ઓકે. ડોમિના બંધ થઈ ગયું જોયું. દાદા ભગવાન મુક્ત પુરુષ. બારી ખુલી નથી, પવન આવે. જય સચ્ચિદાનંદ. જય એનલાજ સચ્ચિદાનંદ. બરાબર દેખાય છે? એનલાજ કરવાની જરૂર છે? ના બસ બરાબર છે. વંચાય છે ને? બસ ના. બોલો, શરૂ કરું હવે? ઓ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવલ સતગુરુ બ્રહ્મા વિષ્ણુ જગત અપાદક ઓમ શ્રી મહેશ્વર મોક્ષ ઉપાદક જ્ઞાની પુરુષ જ ગુરુ પૂર્ણિમા પ્રત્યક્ષ ઉજ્જવલ. દાદા ભગવાન, દાદા ભગવાન ના સિમ જય જયકાર હો. દાદા ભગવાન ના સિમ જય જયકાર. દાદા ભગવાન. એક મિનિટ યાર, લોસ માય ટોન.
દાદા ભગવાન મુક્ત મુક્ત પુરુષ પુરુષ સતચિત આનંદ સિદ્ધ ભગવાન દાદા ભગવાન મુક્ત પુરુષ સતચિત આનંદ સિદ્ધ ભગવાન દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો નાગણી સામાન્ય હિતકારી નાગણી સામાન્ય હિતકારી અજ્ઞાને સિંસિયર જાણી અજ્ઞાને સિંસિયર જાણી બુદ્ધિ સમ્યક નિરહંકારી બુદ્ધિ સમ્યક નિરહંકારી ક્રિયાકારી અમરત વાણી ક્રિયાકારી અમરત વાણી દાદા ભગવાન મુક્ત પુરુષ સતચિત આનંદ સિદ્ધ ભગવાન દાદા ભગવાન મુક્ત પુરુષ સતચિત આનંદ સિદ્ધ ભગવાન દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો કાયા સાથે પરમાત્મા પદ કાયા સાથે પરમાત્મા પદ પરમાશ્ચર્ય લૌકિક જગતે પરમાશ્ચર્ય લૌકિક જગતે ખટપટિયારો કડવિત રાગજ ખટપટિયારો કડવિત રાગજ ભવ ભય ભંજક પ્રેમ વિજયતે ભવ ભય ભંજક પ્રેમ વિજયતે દાદા ભગવાન મુક્ત પુરુષ સતચિત આનંદ સિદ્ધ ભગવાન દાદા ભગવાન મુક્ત પુરુષ સતચિત આનંદ સિદ્ધ ભગવાન દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો આત્મોલ્લાસક સન્મુખ કીર્તન આત્મોલ્લાસક સન્મુખ કીર્તન પરમ પ્રકાશક જ્યોતિ નિર્મલ પરમ પ્રકાશક જ્યોતિ નિર્મલ મોક્ષ સુધીના માર્ગ રક્ષક મોક્ષ સુધીના માર્ગ રક્ષક સ્વાતમ વ્યક્તક સિદ્ધ પરમેશ્વર સ્વાતમ વ્યક્તક સિદ્ધ પરમેશ્વર દાદા ભગવાન મુક્ત પુરુષ સતચિત આનંદ સિદ્ધ ભગવાન દાદા ભગવાન મુક્ત પુરુષ સતચિત આનંદ સિદ્ધ ભગવાન દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો એક્ઝેક્ટનેસ ની જાગૃતિ વ્યક્તક જાગૃતિ વ્યક્તક મોક્ષાધ્યાસે અનન્ય દર્શક મોક્ષાધ્યાસે અનન્ય દર્શક ત્રિયોગી શીલવંત અહિંસક ત્રિયોગી શીલવંત અહિંસક કરુણા સાગર સ્વાતમ લક્ષક કરુણા સાગર સ્વાતમ લક્ષક દાદા ભગવાન મુક્ત પુરુષ સતચિત આનંદ સિદ્ધ ભગવાન દાદા ભગવાન
મુક્ત પુરુષ સતચિત્ત આનંદ સિદ્ધ ભગવાન. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ચિત્ત ગીત કળિયુગે. મોહે મૂર્છિત ગીત કળિયુગે. આત્મા સન્મુખ કરતું અધ્યાત્મ. આત્મા સન્મુખ કરતું અધ્યાત્મ. આશ્ચર્યકારી ગુરુ પૂર્ણિમા. આશ્ચર્યકારી ગુરુ પૂર્ણિમા. જય અંબે લાલા વ્યવહારાત્મ. જય અંબે લાલા વ્યવહારાત્મ. દાદા ભગવાન મુક્ત પુરુષ સચ્ચિત આનંદ સિદ્ધ ભગવાન. દાદા ભગવાન મુક્ત પુરુષ સચ્ચિત આનંદ સિદ્ધ ભગવાન. દાદા ભગવાન ના અસીમ જય જયકારો. દાદા ભગવાન ના અસીમ જય જયકારો. 8 થી 50 મિનિટ ના. 8 થી 50 મિનિટ ના જયકારાનું ફળ છે અપૂર્વ. જયકારાનું ફળ છે અપૂર્વ. આત્મ સાક્ષાત્કારી સ્વરમ્ય. આત્મ સાક્ષાત્કારી સ્વરમ્ય. સ્વરૂપ ગુંફન આવિર્ભાવેશ્વર. સ્વરૂપ ગુંફન આવિર્ભાવેશ્વર. સ્વરૂપ ગુંફન આવિર્ભાવેશ્વર. સ્વરૂપ ગુંફન આવિર્ભાવેશ્વર. દાદા ભગવાન મુક્ત પુરુષ સચ્ચિત આનંદ સિદ્ધ ભગવાન. દાદા ભગવાન મુક્ત પુરુષ સચ્ચિત આનંદ સિદ્ધ ભગવાન. દાદા ભગવાન ના અસીમ જય જયકારો. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ. ગુરુ પૂર્ણિમાના જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજશ્રીએ દાદાની દશાનું વર્ણન આમાં લખેલું છે કે દાદા ભગવાન કેવા હતા કે એમના એ મોક્ષદાતા પુરુષ હતા, એ મુક્ત પુરુષ હતા. બીજું કે નિરંતર એમને કોઈએ પૂછ્યું કે તમને સુરતના પ્લેટફોર્મ પર કયો અનુભવ થયો, ત્યારે એમણે કહ્યું કે ભાઈ હું સિદ્ધ ગતિમાં બેઠો હોઉં. એટલે આ સિદ્ધ ભગવાન લખ્યું છે ને, એટલે કે 360 ડિગ્રી જે ભગવાન પ્રગટ થયા, એટલે ત્યારથી એ નિરંતર પોતાની સ્વરમણતામાં રહેતા હતા. બરાબર. અને આપણને બધાને મહાત્માઓને જે પ્રજ્ઞા નામની શક્તિ ઉત્પન્ન થઈ છે એને આપણે શિષ્ય રહેવું જોઈએ. કારણ કે પ્રજ્ઞા શક્તિ એ આત્માથી છૂટી પડેલી શક્તિ છે અને આપણી અંદર બીજી અજ્ઞા શક્તિ છે જેને બુદ્ધિનો પ્રકાશ કહેવાય. એટલે બુદ્ધિનો પ્રકાશ જ્યાં સુધી હોય ત્યાં સુધી તમને બીજાના દોષ દેખાય, અથડામણ થાય, બળતરા થાય, બધું જ થાય. ખ્યાલ આવ્યો? ટેન્શન ભરી બધું જ થાય એમાં. અને જો પ્રજ્ઞા શક્તિના પક્ષમાં રહીએ આપણે કે હું શુદ્ધાત્મા છું, તો આપણને બહારના ભાગમાં બધું અસર વાળું હોય,
અને અંદર આનંદ રહ્યા કરે. શું રહ્યા કરે? આનંદ અંદર રહ્યા કરે. આનંદ રહ્યા કરે. કારણ કે અત્યારે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે. બીજું એ શું કે છે કે સેજ પદ ઉપર કરજો છે. એટલે આ વાણી એ દેહના માલિક નહીં, વાણીના માલિક નહીં, અને એ પોતે દાદા કહેતા હતા કે હું ભાઈ કોઈનો ગુરુ નથી. આ પહેલી વાર આવું બન્યું છે. આ કે ક્રમ માર્ગમાં ગુરુઓ હોય અને ગુરુ કરવા પણ જોઈએ. કારણ કે ગુરુ પાસેથી જ્ઞાન મળે. શું થાય? પણ દાદા ભગવાનના જીવનમાં એક પ્રસંગ બનેલો. એટલે જ્યારે એમની કંઠી તૂટી ગઈ ત્યારે એમના મધરે કહ્યું, કારણ કે એ વૈષ્ણવ હતા, એમણે કહ્યું કે બેટા કંઠી બાંધ, નહીં તો તને નગુરો કહેશે લોકો કે આનો કોઈ ગુરુ નથી. એટલે તે વખતે એમનું ડેવલપમેન્ટ એવું હતું. એટલે એમને ખૂબ એની પાછળ તિરસ્કાર નહોતો, પણ એમણે કહ્યું કે હું કંઠી ત્યારે બાંધું કે જે ગુરુને જોતા મારું હૃદય ઠરવું જોઈએ. શું થવું જોઈએ? ગુરુને જોતા મારું મારું હૃદય ઠરવું હૃદય જોઈએ. ઠરવું જોઈએ. હવે દાદા ભગવાને આપણને શું કહ્યું કે તમારે ભાઈ બીજા બધાને કહો કે તમારે એવી પરીક્ષા લેવાની એવી શક્તિ હોય નહીં કોઈની. એટલી શક્તિ હોય નહીં કોઈની આ કાળમાં. એટલે એ તો પોતે આગળનું ડેવલપમેન્ટ બધું લઈ આવેલા. એટલે એમને ગુરુ કેવા હોવા જોઈએ? સદગુરુ કોને કહેવાય? સત્પુરુષ કોને કહેવાય? આત્મા કોણ આપી શકે? આવું બધું જ એમને એમના જ્ઞાનમાં બધું દેખાતું હતું એમને. ખ્યાલ આવ્યો? હાજી. એટલે જે ગુરુ, આ તો આપણે સમજવા માટેની વાત છે કે ગુરુ હંમેશા શિષ્ય ગમે એટલી ભૂલ કરે પણ જો એને ભળે નહીં, એના ઉપર એને અભાવ તિરસ્કાર ના થાય, કશાયો ના થાય, તો એ ગુરુ કામના છે. શું છે? પણ જો એને બળતરા થાય અને શિષ્યને બળતરા થાય તો એ ગુરુ શિષ્યનો કોઈ ફાયદો થયો નહીં. ખ્યાલ આવ્યો? હા. હંમેશા શિષ્ય ગમે તેવો હોય પણ એની ક્ષમા હોય, સહજ ક્ષમા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અને એ સહજ. દાદા ભગવાનમાં એ બધી શક્તિઓ હતી. કારણ કે મહાત્માઓને ગમે તેવી ભૂલો એમને આરપાર દેખાય પણ એ કરુણાના સાગર હતા. કારણ કે એમને એવું હતું કે મારી પાસે આવ્યો છે એટલે એને લાભ થવો જ જોઈએ. એટલે એ એવા ખટપટિયા પણ હતા. મૂળ વિતરાગ પુરુષ હોય સિમંદર સ્વામી, એ ખટપટ ના કરે. કારણ કે એ કલ્યાણના નિમિત્ત ખરા, ઉત્કૃષ્ટ નિમિત્ત કહેવાય, પણ એ ખટપટ ના કરે. બાજુમાં બેઠેલો નરકે જવાનો હોય તો એ કઈ ના કહે ને કે તું નરકે જઈશ, માટે સાવધાન રહેજે. જ્યારે દાદા ભગવાન ખટપટ કરતા હતા. કારણ કે તમે આવો, હું તમને મોક્ષ આપું, તમને આમ કરું, તમે આવતા રહેજો, અહીં બેસો. ખ્યાલ આવે ને? એમની બધી એ કરુણા અને બધી ખટપટ એને એના કલ્યાણ માટેની હતી. એટલે જ્ઞાની પુરુષ એને કહેવાય કે જેની જ્ઞાની પુરુષ શાસ્ત્રોના જ્ઞાનીને પણ જ્ઞાની કહેવાય. પણ જ્ઞાની પુરુષ એટલે કે જે આધ્યાત્મ સન્મુખ, એટલે બીજા ક્રમ માર્ગના જે ગુરુઓ છે બધા અત્યારે, એ બધા તપ, ત્યાગ, સારી વસ્તુ પકડાવે, ખોટી વસ્તુ છોડાવે, એવું બધું કરતા 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 જીવને ડેવલપ કરે. એ જેટલા આગળ વધતા જાય અને શિષ્ય પાછળ ડેવલપ થતો જાય. અને આમ કરતું 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 છે. પણ જ્યારે એ આધ્યાત્મના બારા પર આવે, બારું એટલે દરવાજા પર, ત્યારે જ્ઞાની પુરુષનું કામ. કારણ કે ગુરુ પોતે પણ એ આત્મસન્મુખ થયેલા ના હોય. એટલે ત્યાં આગળ જ્ઞાની પુરુષની જરૂર પડે છે. શું પડે છે? જ્ઞાની પુરુષની જરૂર. ગુરુ એટલે એ બીજી આંખ કહેવાય. વાઈફાઈ ના લીધે સ્ક્રીન ફ્રોઝ થવા પણ લાગી. અવસ્થામાં તન્મયાકાર ના થાય. શું ના થાય? તન્મય અવસ્થામાં તન્મયાકાર ના અવસ્થામાં તન્મય ગમે તેવા ઉદયો આવે તોય, કારણ કે એવી એમની જાગૃતિ હોય, એવા એ પ્રજ્ઞાને એ પોતે ડિસ્કનેક્ટ થઈ ગયા છે.
આવશે પાછા. એ આવ્યા છે. ઓડિયો બંધ છે. ઓડિયો બંધ છે. ઓડિયો બંધ છે. ઓડિયો બંધ છે. ઓડિયો Unmute કર્યું છે. પ્રદીપ આનંદજી ઓડિયો બંધ છે. ખોલવાનું છે ઓડિયો. મ્યુટ છો તમે. હા બરાબર. હવે થયું. હાજી હાજી. હા એટલે દાદા કે અમારે પણ 360 ભગવાન પ્રગટ થયા, પણ અમે 356 પર છે ને, એટલે અમારે પણ પ્રજ્ઞા હોય કે છે. શું કે છે? જ્યારે 360 અંદર બાર બે થઈ જાય એટલે પ્રજ્ઞા નહીં, કેવળ જ્ઞાન કહેવાય. શું કહેવાય? કેવળ અને આ દેહ સાથે આવું પરમાત્મા પદ ખુલ્લું થતું નથી જનરલી. એ તીર્થંકર ભગવાન તો હોય, પણ આવા ખટપટિયા વિતરાગ હોય નહીં ક્યારેય. આ તો એક આશ્ચર્ય છે, 11મું આશ્ચર્ય છે. જેમ મહાવીર ભગવાન સુધી 10 આશ્ચર્ય થયા, એવું એક આ આશ્ચર્ય છે કે જેનાથી આખા જગતને આ લાભ થયો છે. શું છે? પણ આ વાત એવી સમજવાની છે કે આ ખટપટિયા વિતરાગ છે. આપણે આપણું કામ કાઢી લેવાનું છે. આપણને જે પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો છે એ આપણે બરાબર ધીરે ધીરે કરીને આપણી પ્રકૃતિને ઓળખીને આપણો નિશ્ચય મજબૂત કરવાની જરૂર છે. શું છે? કારણ કે જુઓ, શ્રીમદ રાજચંદ્રજી કહેતા હતા કે સૌ સાધન બંધન થયા, રહ્યો ના કોઈ ઉપાય. એટલે બધા જે સાધનો કર્યા એ બધું બંધનરૂપ થતું ગયું, પણ એનો ઉપાય રહ્યો નહીં. તો કે એનો ઉપાય શું છે? તો કે સત સાધન સમજો નહીં તે બંધન શું જાય કે છે. હવે સત સાધન એ પ્રગટ જ્ઞાની પુરુષ એ જીવતું જાગતું સાધન છે. એમના ગેરહાજરીમાં જે આપણને બધાને ત્રિમંત્રો, નમસ્કાર વિધિ, પ્રાતઃ વિધિ, નવકલ્મો, અસીમ જયકાર બધું જે આપ્યું છે સત્સાધન, એ સત સાધન છે. એ જ્ઞાની પુરુષે આપેલું સાધન છે. એનો જે બી કોઈ વિનય કરતા આવડશે, હું વિનય કહું છું, એ જ્ઞાની પુરુષે આપેલું સત સાધન, એનો જે વિનય કરે તો કે એને આગળના એવા બધા કનેક્શન છે. એ દાદા ભગવાનના વચન છે કે તમને આગળ એવા ઊંચા પુરુષો મળી જાય, તો જેથી કરીને જીવનું કામ થઈ જાય. પરંતુ સદગુરુ મળવા, સદગુરુ કેવા હોય? એ લક્ષ્મી લેતા ના હોય, વિષયનો વિચાર ના હોય, અહંકારનું પરમાણુ ના હોય, ક્રોધમાન માયાલોભ ના હોય. ખ્યાલ આવ્યો? એને દિવસ રાત પોતે પોતાના સ્વરૂપની રમણતામાં રહેતા હોય. અને આપણે બધાએ જે આપણને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે, તો આપણે આવું જ્ઞાન, આવા જ્ઞાની, આવો માર્ગ મળ્યા પછી આપણે શું કરવું જોઈએ? તો કે જુઓ, આજે શરીરને કોઈ બીમારી આવી, દાખલા તરીકે તાવ, તો આપણને શરીરમાં તાવ આવે ને તો આપણને ખબર પડે કે સાલું આજે મજા આવતી નથી, કશું કામ કરવાનું મન થતું નથી, ખાવાનું ફાવતું નથી, સ્વાદ આવતો નથી, વગેરે વગેરે. આપણને આપણું સુખ જતું રહે છે, ભલે રિલેટિવ છે. વાત સમજાય ઉમેશભાઈ? હાજી હા. એટલે એ સુખ જતું રહે છે એટલે આપણે દવા કરીએ છીએ. શું કરીએ છીએ? દવા કે જેથી કરીને મારું શરીર સારું થઈ જાય, તાવ મટી જાય, શરદી મટી જાય, માથું મટી જાય, તો હું કામ ધંધે લાગુ, અથવા તો મને ખાવાનું ગમે, બેસવાનું ગમે, ફરવાનું ગમે, બધું ગમે, ભલે રિલેટિવ છે. એવી જ રીતે પ્રજ્ઞાને સિન્સિયર જાણી, એટલે કે આપણે હવે પોતાનું સુખ, જે અનંત સુખ છે, નિરાલંબ સુખ છે, જે જ્ઞાની પુરુષની કૃપાથી ખુલ્લું થયું છે, તો આપણે એ સુખની રમણતામાં એના સ્વાદ આપણને કેવી રીતે આવે, એ પુરુષાર્થ ધર્મ આપણા માટે અત્યંત આવશ્યક છે. બોલનારા માટે નહીં, બોલનારા માટે સૌથી પહેલો છે, અને સાંભળનારા માટે પછી છે. એ પછી કેમ છે? તો કે વાણી સ્યાદવાદ કેવી જોઈએ? વાણી સ્યાદવાદ. હવે સ્યાદવાદ જ્યાં સુધી વાણી થાય નહીં, ત્યાં સુધી વાણીમાં, જ્યાં સુધી મન વચન કાયામાં જે કંઈ પણ વીકનેસ છે, જેને ડિસ્ચાર્જ અહંકાર કહો, ડિસ્ચાર્જ કસાય કહો,
ડિસ્ચાર્જ પોતાપણું કહો, ખ્યાલ આવ્યો? એ સિવાય પોતાપણામાં તો ઘણું બધું આવી ગયું. તો એ બધું કેવી રીતે ઓગળતું જાય, એટલે ચોખ્ખું થતું જાય, નિર્મૂળ થતું જાય, એ 5 આજ્ઞાનો પુરુષાર્થ, એ જાગૃતિ, એ બધી આપણે સમજવાની જરૂર છે. જેમ જેમ એ જાગૃતિ આવતી જાય તેમ તેમ પોતાનું સુખ આવતું જાય. આ પોતાના મન વચન કાયા ઓળખાતા જાય. હવે જો આ પુરુષાર્થ આપણને પ્રાપ્ત થયો છે ઉમેશભાઈ, હાજી એ જ્ઞાની પુરુષની કૃપાથી થયો છે. હવે પૂર્ણાહુતિ કરવી હોય તો આપણું લક્ષ્ય, બધાનું હું માનું છું કે બધાનું લક્ષ્ય પૂર્ણાહુતિનું જ છે, એમાં તો કોઈ મને શંકા નથી. પરંતુ જે જૂની માન્યતાઓ, જે જૂની આદતો અને જે રિલેટિવને રિયલ માનેલું છે એ ભાગ હજુ કામ કરે છે. શું કરે છે? હા real તો કે એ કઈ માન્યતા છે, એ બહુ જાણવા જેવું છે. તો કે કઈ માન્યતાઓ કામ કરે છે, કઈ બિલીફ કામ કરે છે. તો કે હું સૂઈ ગયો, હવે ખરેખર જાગૃતિ હોય તો શું કે પ્રદીપ સૂઈ ગયો, ઉમેશ સૂઈ ગયો, હું શુદ્ધાત્મા છું. તમે સમજી ગયા? હાજી પછી દાખલા તરીકે બ્રશ કરે તો કે આ મારું સ્વરૂપ નો, આ ઉમેશભાઈ બ્રશ કરે, આ પ્રદીપ બ્રશ કરે, હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? બરાબર હા પછી 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 કશું કોઈ બૂમ પાડે ઉમેશભાઈને, ઉમેશ અહીંયા આવો, એવું કે તમારી ફાઇલ નંબર 2, હા ઉમેશ અહીંયા આવો. હાજી તો તે વખતે જૂની માન્યતામાં શું હોય? તો કે મને બોલાવે છે. ખ્યાલ આવે? એટલે તમે જવાબ શું આપે ઉમેશભાઈ? હું આવ્યો હમણાં આવું છું 2 મિનિટમાં. ખ્યાલ હા આવ્યો? હવે જો તમને જાગૃતિ હોય એટલે પ્રજ્ઞા શક્તિને આપણે સપોર્ટ કરીએ તો પ્રજ્ઞા શક્તિ શું કહે છે? ઉમેશભાઈ તમને બોલાવે છે, હું તો શુદ્ધાત્મા છું. પોઈન્ટ ખ્યાલ આવ્યો? હાજી એટલે કે જે રિલેટિવ અને રિયલની વચ્ચેની જે ડિમાર્કેશન લાઈન પડી છે, જે જ્ઞાની પુરુષે કેટલી અનંત કૃપા કરીને આ કામ કર્યું છે. હવે જો આપણા પોતાના સ્વ પુરુષાર્થ માટે જેટલું આપણો સમય, જેટલું આપણું નક્કીપણું, જેટલી આપણી સિન્સિયરિટી, એની પર જ્ઞાનીની કૃપા વરસતી જશે. આ અવતાર જ્ઞાની પુરુષની કૃપા પ્રાપ્ત કરવા માટે છે. જેટલું એ પ્રજ્ઞાને સિન્સિયર, આપણે જ્ઞાનીને સિન્સિયર. દાદા વિતરાગોને સિન્સિયર હતા, આપણે દાદાને સિન્સિયર રહેવું. તમને શું લાગે છે? બરાબર છે હવે સિન્સિયરિટીનો ભાગ એ એકદમ આવે નહીં, એકદમ આવે નહીં. હંમેશા એની કિંમત સમજાય. શું સમજાય? જેને સમજાય. પારિણામિક દ્રષ્ટિ કહેવાય, પારિણામિક દ્રષ્ટિ કહેવાય. હવે પારિણામિક દ્રષ્ટિમાં શું છે? આપણને ખબર પડી જ જાય કે ભાઈ આ શરીર બીમાર પડે, એને થાક લાગે, એને ભૂખ લાગે, આજે ખવડાવ્યું પછી આજે ફરી પાછું ભૂખ લાગે, પણ આપણી બી જાગૃતિ હોય, આપણે એનું એવું આપણા પ્રજ્ઞાના પ્રકાશમાં જોતા હોઈએ પોતાના મન વચન કાયને, તો આપણને ખબર પડે અરે રે હવે આપણે આપણામાં રહો અને આપણી પૂર્ણાહુતિ કરો. ખ્યાલ આવ્યો? તો તમે પ્રયોગમાં જશો. બરાબર પ્રયોગ એટલે કે પોતાના સ્વરૂપમાં રહેવું. પ્રયોગ ઇટ હેપન્સ થઈ રહ્યો છે. પ્રયોગ મન વચન કાયામાં છે અને આપણે પ્રયોગી છે. કેવા છે? પ્રયોગી છે પ્રયોગી એટલે શુદ્ધાત્મા તરીકે આપણે જોવા જાણવાનું છે. હવે તમે મને કહો કે ઉમેશભાઈ ભૂલ કરે કે આ પ્રદીપ ભૂલ કરે તો બાજુવાળાને દેખાય તો સોલ્યુશન આવે કે આપણને આપણી ભૂલ દેખાય તો સોલ્યુશન આવે? આપણી ભૂલ દેખાય તો સોલ્યુશન આવે. સાથી તો કે ભૂલ આપણને છે એ આપણી ભૂલ આપણને દેખાય ને એટલે આપણને અંદર જાગૃતિમાં દેખાય કે અરે રે કોઈને દુઃખ દેવું નહીં જોઈએ. ખ્યાલ આવ્યો તમને? બરાબર હાજી અથવા તમારે વાણી ઉપર ઉપયોગ હોય અને કોઈને દાખલા તરીકે બોલી અને સામેવાળાનું રિએક્શન આવે તો આપણને ખબર પડે અરે યાર કોઈને દુઃખ થાય એવું બોલવાની જરૂર નથી, મારે લીધે અમને કેટલી તકલીફ પડી. એટલે દાદા ભગવાન વિતરાગો બધા પોતાની ભૂલોને જોઈને આ દાદા કહેતા હતા એ બધું ચોખ્ખું કરતા કરતા આવેલા. આપણે હવે ચોખ્ખું કરવાનું બાકી છે. બરાબર જેટલું થઈ ગયું છે એની ભાંજગણમાં નથી પડવાનું.
પણ સવારથી સાંજ સુધીમાં જે કંઈ પણ કચાશ દેખાય એને રિપેર કેવી રીતે કરવાની? જાગ્રત હોય એ કરે કે ઊંઘતો કરે? જાગ્રત એ હોય કરે. બીજું કે ભૂલ ભલે પડોશીની છે, આપણે શુદ્ધાત્મા તો ચોખ્ખા જ છે. એટલે શું? ઇન્ટ્રીમ ગવર્મેન્ટ એટલે શું? ફૂલ ગવર્મેન્ટ ક્યારે થાય? તે કે આ બધું ચોખ્ખું થાય તેમ ફૂલ ગવર્મેન્ટ થાય. બરાબર. હવે કેટલી બધી માન્યતાઓથી કઈ કઈ રીતે આપણે શું છે કે રિલેટિવને રિયલ માનીને આપણે અત્યાર સુધી જીવતા આવ્યા છે. હાજી. રિલેટિવને રિયલ માનેલું છે. રિયલ એટલે શું? તો કે આજ મારા મામા, આજ મારા કાકા, આજ મારું ગામ. ખ્યાલ આવ્યો? હા. આ બધું મારું. મારું એટલે મમતા. હવે અહંકાર ગયો અને મમતા ગઈ, પણ ડિસ્ચાર્જ મમતા જે છે એ જાય કેવી રીતે? એ મમત્વ મારું બોલવાનો વાંધો નથી, પણ જ્ઞાની પુરુષ પાસેથી શીખવું પડે. એ દાદા ભગવાન કે છે, હું નથી કહેતો. જ્ઞાની પુરુષ પાસેથી શું શીખવું? તો કે અમે મારું બોલીએ ખરા, પણ અમારામાં મમત્વ હોય નહીં. મમત્વ વગરનું મારાપણું હોય. હવે દાખલા તરીકે માનો કે તમારો મોબાઈલ છે, એ તમારો મોબાઈલ સમજો કે કોઈ આમથી આમ મૂકી દીધો, કંઈક સાફ તમે મૂક્યો હોય સોફા પર અને કંઈ આમ તેમ સાફ કરવા ગયા ને કંઈ મુકાઈ ગયો. હવે તમારો મોબાઈલ તમે જ્યારે જાઓ કે મેં અહીં મૂક્યો તો કઈ ગયો, પછી તમારા પરિણામ તમને મળે નહીં તો બદલાય કે ના બદલાય? બદલાય. બદલાય. હવે આ બેને ચોખ્ખું કર્યું હોય ઘરમાં બધું, તને કોઈ બધું આગું પાછું કરી નાખે તો પરિણામ બદલાય કે ના બદલાય? એ પરિણામ કેમ બદલાયા? એ કોના પર બદલાયા? તો કે પડોશીના ભાગમાં બદલાયા. એને પર પરિણામ કહેવાય. હવે પરિણામ બદલાયું તો શેના આધારે બદલાયું? તો કે સોફાને સ્વચ્છતાને પોતે મેં કર્યું છે, સ્વચ્છતા રાખવી જોઈએ, એ બધી માન્યતાઓ, પોતાનું કરતાપણું આવું હોવું જોઈએ, એ બધી બિલીફોના આધારે એમાંથી ફેરફાર થયો તારે પરિણામો ઉભા થયા ને. હા. તમને દાખલો ખબર પડી હું શું કહું છું? હા. દાખલો ખબર પડી? હા. પરિણામ કેવી રીતે ઉભા થાય છે? કોઈ કરતું નથી. ના. બધા વન ઓફ ધ એવિડન્સ જ છે, પણ એ પરિણામ ઉભા થઈ જાય છે. શું થાય છે? એ ઉભા થવાને કારણે તો કે હું પડું ને મારા પડું, અથવા તો પોતાની બિલીફ કે ભાઈ આવું જ હોવું જોઈએ, એ ના થાય એટલે ધાર્યું ના થાય તોફાન ચાલુ. હવે તોફાન બહારના ભાગમાં થાય છે. એ તોફાનને જાણનારા આપણે છે, પણ એ જાણનારા ના રહીએ તો આપણે અડધા કલાક પછી કહેવાનું ને પોતાની જાતને કે તમે આટલી બધી આની કિંમત મૂકો છો. ભગવાને કહ્યું કે મન વચન કાયાથી કોઈને દુઃખ ના થવું જોઈએ, તો તમે આવી ભૂલ કરી, બધાને દુઃખ થાય એવો વ્યવહાર કર્યો. ચલો પ્રતિક્રમણ કરો, ચલો શક્તિ માર્ગો નક્કી કરો, હવે ફરી વાર આવી ભૂલ ના, તો બધું ચોખ્ખું થાય ને તો પાછું ફરાય. બરાબર. જાગૃતિ એટલે આત્માનો આત્મા કહેવાય અને અજાગૃતિ એટલે પૂતગલ કહેવાય, એવું દાદા ભગવાન કે છે. હું કાંઈ કશું કહેતો નથી, કારણ કે જો ઉમેશભાઈ એક પણ શબ્દ મારા અનુભવોનો કે મેં મારા જ્ઞાનમાં જોયેલા નથી. જે છે એ માત્ર એમની કૃપાથી છે. શું છે? ખ્યાલ આવ્યો? અને એનો જેટલો જેટલો પ્રેક્ટિકલ આપણે કરતા જઈએ છીએ એમની કૃપાથી, એનો આપણને થોડો થોડો સ્વાદ આવે છે. એટલે આપણે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ આપણે દાદાની કૃપાથી ભેગા થયા છે, તો હું આગળ વધું અને તમે આગળ વધો. બરાબર. તમે સમજી ગયા? એમાં કઈ આગળ પાછળનો પ્રશ્ન નથી આવતો. આમાં ગુરુ શિષ્ય ક્યાં આવ્યા? ના. દાદા ભગવાને તો કહ્યું કે આખા જગતના શિષ્ય થતા શીખશો ત્યારે તમારું કામ થશે. હું તો શિષ્ય થઈને બેઠેલો છું, કોઈનો ગુરુ થયો નથી, મને ગુરુ થવું બી નથી. બરાબર. એ તો એવું કે છે કે મેં તમને જ્ઞાન આપ્યું ને, હવે તમે તમારે મેં પુરુષાર્થ કરીને મોક્ષે ચાલ્યા જાવ કે. બરાબર. કેવું સરસ કે છે. સરસ છે. હાજી. એ ક્યારે બોલી શકે કે જેને પોતાનું સુખ એટલું બધું અઢળક આવતું હોય ત્યારે આ બધું બહારનું ફીક્કું લાગે. અને એ તો કે કોઈને શિષ્ય બનાવે એટલે બોજો કહેવાય. એ બધી ઉપાધિ છે, લપ છે કે છે. શું છે? ઉપાધિ છે, લપ છે શિષ્ય બનાવવામાં. જો હું તમને કહું કે આપણે સંસાર વ્યવહારમાં પણ જાણીએ છીએ કે જેટલા વ્યવહાર વધે છે ઉપાધિ લાગે છે કે નથી લાગતા? અમુક વખતે લાગે છે. હે
હાજી બિલકુલ લાગે છે લાગે છે. મને લાગે કે તમે જો બરાબર, ભલે હું તો કહું છું કે તમારા કુટુંબી હોય કે પછી આપણે આ જીજ્ઞાબેન ના પિયર વાળા હોય, એ અહીં આવે અઠવાડિયું તો તમને ઉપાધિ લાગે કે નહીં? પહેલી વાર સારું લાગે, પછી ધીરે ધીરે ઉપાધિમાં કન્વર્ટ થાય કે ના થાય? થાય. બોલો. તો કે શું છે કે રિલેટિવ છે, એટલે શું છે કે આ કાળમાં તમારો જે ભાવ છે ને એ ધીરે ધીરે ઉતરતો જાય. શું થતું જાય? બરાબર, ઉતરતો જાય. આવે ત્યારે એમનું વર્તન વાણી તમને દેખાય નહીં, પછી જેમ તમારી નજીક રહે ને એમ એનું વાણી વર્તન ને ખોડ ખાપણો દેખાતી થાય. હમ. મારી વાત સમજાય છે? સમજાય છે. તમને સમજાય છે? હમણાં જ મૂકીને આયા એટલે અઠવાડિયું ભાઈ ભાભી આયા તા રહીને કલાક જ થયો મૂક્યા એટલે સમજાય જ મને આમ કહેજો. નહીં, બેવ આપણે તરફ કઈ હોય સમજાય જ ને. આપણી ઈચ્છા નથી હોતી, પણ આપણે જે રિલેટિવ ને રિયલ માનેલું અને આપણી લોબુક છે જે કે આવું ના કરવું જોઈએ, આવું કરવું જોઈએ, એટલે આપણી ડિઝાઇન થી જુદું થાય ને એટલે બધા પરિણામો ઊભા થાય છે. એટલે દાદા ભગવાને આખા જગતને નિર્દોષ જોયેલું, કારણ કે કોઈ કરતા નથી. શું નથી? પણ અણસમજણના દુઃખો છે. શેના દુઃખો છે? અણસમજણ. હવે આપણને 5 આજ્ઞા મળી એટલે સમજણ પાકી થઈ ગઈ કે નહીં? એટલે બરાબર. આપણે 5 આજ્ઞાની એપ્લિકેશન જેટલું કાચું પડે, મને પડે તો મને એટલી ઉપાધિ થાય. અને જેને આ તો 5 બધી આજ્ઞા ફાઇલ જ છે ને, આ તો બધી ફાઇલ છે જે આવે છે એનો આપણે સંભાવે નિકાલ કરવાનો છે. સંભાવે નિકાલ કરતા બધું આપણે જ ઊભું કરીએ કે આવું છે તેવું છે, રાગ દ્વેષ કરીએ છે ત્યારે જ દુઃખી થઈએ છે ને. બાકી તો આપણે જે આવ્યું એ સંભાવે નિકાલ કરીએ તો નીકળી જ જાય છે ને બધું, દાદાએ કહ્યું એ પ્રમાણે. પણ તમે નિકાલ કરવાનું નક્કી કરો, પણ પછી જે બધા સંજોગો ભેગા થાય ને તમને, તે વખતે બુદ્ધિ પછી બધું બતાડે ને તમને કે આવું ના કરાય, આવું ના બોલાય, આમ હોવું જોઈએ. કારણ કે બુદ્ધિ જતી નથી રહી ને હજુ. ના એ તો બધું રહે છે જ. હા, એટલે જયારે મય બુદ્ધિ ઊભી થાય, કારણ કે મને એવું થાય ને, તમે એવું માનશો નહીં કે ભાઈ આપતા પુત્ર છે એટલે બુદ્ધિ ના હોય. બુદ્ધિ બધું એનો ધંધો કરતી જ હોય, પણ એ બુદ્ધિને આપણે ટેકો ના કરાય. શું ના કરાય? ટેકો ના કરાય. એની વાત તમે સાંભળો ને તો પછી એને ધીરે ધીરે એનું તંત્ર ચાલે. આપણે એને કહો તું હમણાં મારા મગજમારી ના કરીશ, મને દાદા ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવવા દે, તારી વાત મેં આવરી લીધી, ચાલ બીજું હવે બોલ, કશું છે મગજ? ચલો આઉટ. પણ એ એટલી જે જ્ઞાની પુરુષની કૃપાથી એ શક્તિ ઉત્પન્ન થયેલી છે, પણ એ નક્કીપણું આપણું હોવું જોઈએ અને વાતની ગેડ પડવી જોઈએ. ગેડ, જે નવું કપડું હોય ને, નવું કપડું, એ પેલા ઉમેશભાઈ ટેલર શું કરે, એ એની પર ગેડ પાડે, ઇસ્ત્રી કરે. કારણ કે જયારે ટાંકામાંથી કપડું લીધું હોય ને ત્યારે એની પર ક્રીઝ પડેલી ના હોય. ક્રીઝ, ટેરિકોટનું પેન્ટ હોય કે શર્ટ હોય ને એના પર ક્રીઝ પડેલી ના હોય. બરાબર. પછી એ દરજી એને આખું સીવી નાખે અને પછી એને ક્રીઝ પાડે, એટલે એને ગેડ પાડી કહેવાય આપણી ગામઠી ભાષામાં. સમજી ગયા તમને? એવી રીતે આ જ્ઞાનની ગેડ પડવી જોઈએ કે આ વિભાગ મારો નથી અને હું શુદ્ધાત્મા છું. આ પોતે કરતા નથી, વ્યવસ્થિત કરતા છે. પણ એ અભ્યાસ પોતાની જાત જોડે કરતા આપણે ધીરે ધીરે શીખવા જેવું છે. નહીં તો થાય એવું નથી. પુસ્તક તો છે જ દુનિયામાં, પુસ્તક ખોટા બી નથી, પણ અભ્યાસ જાતે કરવો પડે. શું કરવો પડે? અભ્યાસ જાતે એટલે કરવો પડે. દાદા ભગવાન વારંવાર એમની એક જ સત્સંગમાં કહેતા કે તમે વાતને સમજો, આજ્ઞા સમજો. સમજ કરશો ને તો તમને ધીરે ધીરે એ સમજને દર્શન કહેવામાં આવે છે. શું આવે છે? એમ એમ પાકું થતું જાય, એમ પાકું થતું જાય. અને હું તો કઉ છું કે સમજો કે કોઈના માટે અભાવ થયો કે તિરસ્કાર થયો, તે કચરો નીકળ્યો ને માંથી, એ ચારિત્રમો નીકળ્યો ને બહાર, આપણે ખબર પડી ને કે આવો કચરો પડે તો, એટલે આપણે પ્રતિક્રમણ કરીએ, ફરી આપણો અભિપ્રાય ફેરવે કે ભાઈ હવે ફરી વાર આવું કરતા નહીં, વ્યવસ્થિત છે. નહીં તો જ્ઞાન એપ્લાય કેવી રીતે કરીએ? કેવી રીતે એપ્લાય કરીએ? તમારા ઘરમાં તમને ભૂખ તરસ લાગે નહીં તો તમે ગમે તેટલું પાણી બિસ્લરી ભર્યું હોય, બોટલ બાજુમાં હોય, તમે પીવો ખરા? ના. પીવો ખરા? ના. બોટલ હોય તો પીપી જ કરો તમે ના. પાણીની. બસ તરસ લાગે તો પીવે ને માણસ. બરાબર છે. તમે સમજ્યા? ભૂખ લાગે તો ખાય, તરસ લાગે તો પીવે. એવી રીતે જ્ઞાનની તરસ કે હું કેવી રીતે આજ્ઞામાં રહું, એ અંદર પ્યાસ લાગવી જોઈએ. બરાબર.
ખ્યાલ આવ્યો? નથી. એટલે આ બધું સત્સંગમાં રહેવાથી ધીરે 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 બધા સમજણ ખીલતી જાય. શું થતી જાય? સમજણ ખીલતી જાય. મારું પોતાનું, એટલે કે જો આ પ્રદીપે પોતાનું કશું બી નાખ્યું તો એ પોઈઝન થઈ જશે. શું થઈ જશે? પેલું મારા માટે થાય, પછી બીજા માટે થાય. બરાબર છે. એટલે દરેક જગ્યા પર દાદા ભગવાન કહેતા હતા કે જ્ઞાનીના વચનોને હલાવવા નહીં. શું કે છે? જ્ઞાનીના જ્ઞાનીના વચનને હલાવવા નહીં, જેમ છે તેમ ગળી જવું. શું કે છે? જેમ છે તેમ ગળી જવું. એટલે આપણે શું છે કે આવી બધી ઘણી બધી ખૂણે ખાંચરેથી આપણે આ મમત્વ વાળો ભાગ હોય તે કેવી રીતે જોવો. કારણ કે તમને જ્યાં જ્યાં દુઃખ થાય વસ્તુનું, વસ્તુ મળે નહીં, વસ્તુ તૂટી જાય, આ બધા સાધુ સંતોને શું છે? બધું મમત્વ. હવે એમની પાસે જ્ઞાન ના હોય એટલે આ આશ્રમ મારો, આ શિષ્યો મારા, એનું મારાપણું થયા કરે. અને એ શિષ્ય જો બીજા જોડે જતો ને તેને બળતરા થાય. શું થાય? બળતરા થાય. પછી એમની પોતાની કશી વસ્તુ હોય આગી પાછી થઈ જાય ને તો એને બળતરા થાય. કારણ કે મારું લગાયેલું છે ને. એટલે આપણે આમાંથી દાદા ભગવાને સ્પેશિયલ કહ્યું કે આ માર્ગ માત્ર સંસારીઓ માટે છે. કોના માટે છે? સંસારીઓ માટે. એટલે સંસારીઓ માટે, એટલે સાધુઓને નહીં એવું નહીં, પણ કહેવાનો મતલબ કે બિચારા એટલો બધો સંસારનો માર પડ્યો છે આ લોકોને, તો આ લોકો ધીરે ધીરે એમનો અહંકાર બધો ડાઉન થયેલો છે. શું થયેલો છે? અહંકાર એટલે કેપ ચડ્યો નથી. હું સાધુ છું, હું આમ છું, હું જાણું છું, હું સમજુ છું, એવા બધા કેપ નથી ચડ્યા. આ લોકો બિચારા છે ને સંસારમાં એટલી ઉપાધિમાંથી નીકળતા હોય ને, એટલે દાદા કે તમે છે ને મને જુઓ કે હું ટેક્સ પણ ભરું છું, કોન્ટ્રાક્ટનો ધંધો કરું છું. ખ્યાલ આવ્યો? મારે કે હીરાબા નામના વાઇફ છે, બધું મારી બધું જ છે મારી પાસે, અને છતાં હું મોક્ષમાં રહું છું. તો મને જોઈને તમને હિંમત આવે. શું આવે? કે ભાઈ ત્યાગ કરવાથી મોક્ષ છે એવું નથી. આ બહુ મોટી ક્રાંતિ છે. આ બહાર બોલાય ને બધા, તો આપણે સત્સંગમાં વાતો કરીએ તમને. બરાબર છે. દાદા ભગવાન શું કે છે? મોક્ષ શેનાથી છે? એ સમય મોક્ષ સ્વરૂપ જ છે આપણે, પણ જો એને પોતાના સ્વરૂપનું ભાન થાય તો શું છે? પોતાના નહીં તો ના થાય. પુસ્તક ખોટું નથી, હા. પુસ્તક ખોટું નથી, પણ પુસ્તક એ અમુક દિશા સુધી લઈ જાય, અમુક સુધી લઈ જાય. શું લઈ જાય? અમુક દિશા સુધી લઈ જાય. હા, એટલે એવું છે બધું. બહુ સમજવા જેવું છે. પણ આપણે આખા દિવસમાં પોતાની જાત ઉપર ઉપયોગ ગોઠવવો. શું કરવું? પોતાની સમજો કે તમે દાખલા કે તમારા દીકરાને કે આ સમજો કે તમારા ફાઇલ નંબર 2 ને કશું કહેવા ગયા કે ભાઈ જરા હવે આમ જરા ધ્યાન રાખજો ને, આપણે આ બધું કરવા જેવું છે, આવી રીતે જરા કેર કરવાની જરૂર છે. તમે કંઈક સજેશન કરવા ગયા, તમને કંઈક લાગ્યું, હા. અને એમણે રિસ્પોન્સ આપ્યો કે ના આપ્યો, કે રિએક્શન આવ્યું, બરાબર? તો આપણે શું કરવું? આપણને બોલતા નથી આવડતું એમ કરીને આપણી જાતને વળવું. એવું આપણે કરવું, કાં તો આપણે મૌન થઈ જવું કે ભાઈ જે હવે આગળ લાંબુ કઈ ખેંચવાનો કઈ મતલબ નથી. મૌન થઈને અંદર તો ચાલે જ ને. આપણી વાતને નથી સ્વીકારાતી તો કઈ નહીં. ના, કઈ નહીં, તમને બોલતા નથી આવડતું, હા. તમારી વાણીમાં વચન પણ નથી, તમને સમયનું ભાન નથી. બરાબર છે. આપણે આપણી જાતને વળતા શીખવું. હું તો છૂટાપણું રહેશે, બરાબર. ને તો આ રોગ જાય એવા નથી. નહીં તો મૌન થઈને પણ અંદર તો વાણી ચાલે જ. એટલે એના કરતા જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે એને વાળવા પ્રયત્ન કે ફરી વખત આવું ના થવું જોઈએ, આવું હોય તો સારું, આવું હોવું જોઈએ એમ દાદાના જ્ઞાન પ્રમાણે. તમે જેમ કહ્યું એમ કે તમારી જાતને લડતા આવડવું, ખબર પડવી જોઈએ, લડતા આવડવું જોઈએ. મૌન થવું એટલે તમે કટ ઓફ થઈ ગઈ વાત, બરાબર? પણ કટ ઓફ થયું એ સોલ્યુશન નથી, એ બહારનું સોલ્યુશન છે. પણ અંદર જે બધા ધમાસાન થાય છે તેનું શું? બરાબર છે. મારી વાત સાંભળતા નથી, એમને કઈ ખ્યાલ નથી આવતો, હું તો સારું કરવા ગયેલો, એ બધી અંદર વકીલો છે ને બધા અંદર, હા. હા. કે નથી? હા, એમને સમજવું નહીં. આપણે કહીએ છીએ, આપણે એમને એલર્ટ કરીએ છીએ તો એમને સ્વીકારવું નથી. એ આખો બધો પૂતગલ ભાગ છે. કયો ભાગ છે? રિલેટિવ ભાગ. એ ઉમેશભાઈનો ભાગ છે. એટલે તમારે ત્યાં આગળ પછી એમને ધીમે રહીને
બેસવું, પછી ધીમે ધીમે જરા છે ને આમ તેમ થાય ને ધીમે ધીમે ખસવું, અને પછી બીજી રૂમમાં કે સોફામાં જઈ અને પછી પાછું એમને કહેવું, તમને બોલતા નથી આવડતું, શું કરો માથા ફોડો છો? ખ્યાલ આવ્યો? બરાબર, હાજી. એટલે જ્યાં સુધી આપણી વાણી કોઈને એક્સેપ્ટ નથી થતી, એટલે આપણે સામેવાળાને સમજાતી નથી એવું ક્યારેય નહીં બોલવાનું. એ રોંગ સિસ્ટમ છે. શું છે? રોંગ એ સિસ્ટમ. જ્યારે આપણી દશા આવે ને, દશા આવી જાય આપણી એવી અંદર, અને હા. જ્યારે કોકનો કલ્યાણ માટે તમે બે શબ્દ બોલતા હો, ત્યારે આપણને ખબર પડે કે એનામાં આડઈ નામનો ગુણ છે. પણ બરાબર. અત્યારે આપણે પૂર્ણાહુતિ કરવાની છે, તો આપણી મહી રહેલી આડઈ, આપણી અંદર રહેલો પકડ, આગ્રહ, એનાથી આપણે મુક્ત થવું પડે. શું થવું પડે? મુક્ત થવું પડે. તો એની પર્સનાલિટી પડે. પર્સનાલિટી એટલે કે વ્યવહાર દીપે. પછી કુદરતમાં એવો નિયમ છે કે જેમ જેમ તમને પોતાની જાતને જોતા આવડતું જાય, બધું થતું જાય ને, એટલે પોતાનું દર્શન ધીરે ધીરે એટલું ઊંચું થતું જાય કે તમને મહીથી પ્રજ્ઞા શક્તિ જ તમને પ્રેરણા કરે કે અહીંયા બોલાય, ના બોલાય, કેટલું બોલાય, તમને બધું અંદર એની સિસ્ટમ કામ કરતી થાય. શું થાય? સિસ્ટમ કામ કરતી થાય. એટલે એને હિતાહિત કહ્યું. શું કહ્યું? હિતાહિત. જાગૃતિ એને કહેવાય કે હિતાહિતનું ભાન હોવું જ જોઈએ. તેનું નામ જાગૃતિ. જાગૃતિ. હા. એક અનુભવ અત્યારે એ થઈ રહ્યો છે કે જ્યારે અમે લોકો બહાર આ ફરવા જઈએ તો પહેલા જોવાતું હતું કે આણે આવા કપડાં પહેર્યા, આણે આવું પહેર્યું, આ આવો દેખાય છે, કાં તો પેલા બ્લેક હોય તો બ્લેકની માટે, વ્હાઈટ હોય તો વ્હાઈટની માટે, પંજાબી માટે, એવી રીતે અલગ અલગ જોવાતું હતું. હવે જેવું જોવાય એવું સીધું શુદ્ધાત્મા આવે. તે શું બહુ જોયું? સરસ. તારે નીકળવાનું છે, તું નીકળ્યા શું કરવા નીકળી છું? શુદ્ધાત્મા જોવા માટે. પાછળ વળીને પાછું શુદ્ધાત્મા જોવાઈ જાય. કાલે મંદિરમાં બેઠી આરતી કરતા હતા તો અંદર પેલું હોય ઘણું કે મંદિરમાં, મારા ભાઈ ભાભી આવેલા તો સ્વામિનારાયણ છે તો મંદિરમાં લઈ ગયા હતા, સ્વામિનારાયણ મંદિરમાં આરતીને બધું કર્યું. તો ત્યાં આગળ ક્યારેક ક્યારેક એવું હોય છે કે કોક દાડો ગયા હોઈએ એટલે કોઈ બોલાવે, કોઈ ના બોલાવે, બધું ચાલે. તો ના, તારે તું આવી છું, તાર શુદ્ધાત્મા જો ને. તું ભલે બરાબર તું છે. દર્શન કરે છે, દર્શન કર લે, શુદ્ધાત્મા જોઈ લે, અને આ બધું બંધ કરી દે. ત્યારે હવે ધીરે ધીરે બંધ થતું ગયું. એવું નહીં કહેતી હું 100% બંધ થયું, એકવાર તો આવી જાય, પણ પછી આઈ સ્ટોપ જાય. થાય છે. એ પેલી ના થાય. જાગૃતિ હોય ને તો તરત જ થઈ જાય. કાલ મેં બધાનામાં શુદ્ધાત્મા મંદિરમાં જોઈ લીધા, જેટલા બેઠા હતા બધાનામાં જોયા. બહુ ફરવા સરસ, ગઈ બહુ હતી, સરસ. બધે ફરવા ગઈ ત્યારે શુદ્ધાત્મા જોયા. જેવું જેવું પેલું નેગેટિવ આવે ને અંદર કે કે આ જો કૂતરા લઈને નીકળ્યા, કે આ જો આવી દેખાય છે અને આવા કપડાં પહેર અને આવું કર્યું, તો તરત જ અંદર પાછું આવી જાય. પહેલા નતું આવતું, હવે શરૂ ના, થઈ ના. જ ગયું છે. એ જ્ઞાની પુરુષની કૃપા, એ તમારો નિશ્ચય. નિશ્ચય એટલે છે. આપણે તમે નક્કી હા, કર્યું હોય ને કે મારે આ કરવું છે તો એ થાય જ એમ. થાય થાય થાય. એટલે એટલે આપણું છે ને આપણે છે ને હવે આ માર્ગ મળ્યા પછી, આવું જ્ઞાન મળ્યા પછી આપણે એના પક્ષે રહેવું જોઈએ. શું થવું જોઈએ? પ્રકૃતિનો ગમે તેવો માલ નીકળે, એ ભરેલો માલ ચારિત્રમો છે. શું છે? એ ગયા અવતારમાં આપણે બધું ભરી લાયેલા, એ બધું નીકળે. પણ અત્યારે આપણે આપણા નિશ્ચયને, આજ્ઞાને સિંચે રહેવું, એટલે પેલું એની મેરે ચોખ્ખું થતું જાય. શું થતું જાય? એને એ તો કારણ છે કે જ કે પોતાને જોવામાં જ મજા છે, બાકી કશું છે જ નહીં. પોતે શું શું છે છે એ જોયા નહીં. જ કરો એમ. જો હું તમને કહું, એક મસ્ત પ્રયોગ જોવા જેવો છે. હવે તમે ને ઉમેશભાઈ સાથે બેઠા છો, હું તમારી સામે બેઠો છું. હમ હવે તમે એમ માનો કે આપણે કોઈ સત્સંગનો વ્યવહાર નથી. ના કોઈને તમે તમારા મોબાઈલમાં હો કે પેપરમાં હો કે આ એમની જગ્યાએ બેઠા હોય, હવે તમને કહું કે જો હું મારા સ્વરૂપમાં રહું ને, હું શુદ્ધાત્મામાં રહું તો તમે મને રોકી ના શકો. હું આંખ બંધ કરીને બેઠો હોઉં અથવા હું તમારામાં શુદ્ધાત્મા જોતો હોઉં તો તમને ખબર ના પડે કે મને શુદ્ધાત્મા, કારણ કે આ જે ઉપયોગ છે, આ જે જાગૃતિ છે, બહાર કોઈને એ દેખાય જ નહીં ઉપયોગ જો તમે એવી અંદર વસ્તુ છે કે ઉપયોગમાં રહો તમને તો. ખબર પડે નહીં. અને એને બહુ અમુક સમય પછી એને અહેસાસ થાય. પણ આપણે સ્વરૂપમાં રહેવું એ પ્રયોગમાં જવા જેવું છે. ખ્યાલ આવ્યો? અને મોબાઈલ લઈને બેઠી હોઉં અને રીલ ચાલુ થાય, થોડીક વાર થાય ને, પહેલા તો કલાકો નીકળતા હતા, હવે તો થોડીક વાર થાય ને, મારે બહુ તો ખાવાની વસ્તુઓ ચેક જો કરતી હોઉં, એમાં વચ્ચે કશું આવી જાય તો જોવાય, પણ તરત જ અંદર થાય આ ચાલ્યું, ટાઈમ તારો કઈ જાય છે, મૂકી દે અને શરૂ કર. તરત દાદા ભગવાન આસીને જઈ જાય, આંખ મીચાઈને ચાલુ થઈ જાય. એકવાર મોબાઈલ પૂરો મુકાઈ જાય, તરત જ પેલું ચાલુ થઈ જાય. જો એટલે બીજું ટૂંકમાં તમે કહેવાનું, ધક્કો મારે ને
કે બંધ તો જ થાય. ચૂપ થા, બંધ કર, આ પતિઓ બહુ થયું તો થાય છે. જો બધું છે ને દાદા કે બધી શક્તિ વહી પડેલી છે, તમારે કેવું કયા રસ્તે વાપરવી એ તમારા હાથમાં છે. જો હું તમને કહું, હું કોઈ વસ્તુથી, દાદા પોતે કોઈ સાધનોથી, કોઈ વ્યક્તિથી, વસ્તુથી ક્યારેય જ્ઞાની નેગેટિવ ના હોય, પણ એ શું કે દરેક વસ્તુનું પરિણામ આવે. શું કે છે? હા, બધાનું પરિણામ દરેક હોય. વસ્તુનું પરિણામ આવે. પછી બીજી વસ્તુ શું કે છે કે તમારે જે વસ્તુનો જેટલો ઉપયોગ છે એટલા પૂરતું દરેક સાધનની જોડે કનેક્શન રાખવું જોઈએ. શું રાખવું જોઈએ? ઉપયોગ જેટલું તમને કનેક્શન રાખો. સમજાય? હવે બીજું કે આપણને ખબર પડી ગઈ કે અત્યારે હું શુદ્ધાત્મા છું, આ શરીર ચાલે છે, તો એનાથી જુદા રહેવાનો પુરુષાર્થ કરવાનો મને ટાઈમ એક તો મળતો નથી, અથવા ઓછો મળે છે. મને મારી ભૂલો જોવાનો ટાઈમ મળતો નથી, મને શક્તિ માંગવાનો ટાઈમ મળતો નથી, મને નવકલ્મો બોલવાનો ટાઈમ મળતો નથી. પછી બીજું કે મને સિમંદર સ્વામીને નમસ્કાર કરવાનો ટાઈમ નથી. હવે આ બધું આપણે આપણી ભૂલોને જોઈએ ને કે ભાઈ પ્રદીપ, તું સવારથી સાંજ સુધી તું કેવી રીતે જીવે છે લા? તું કહું છું કે મારે મોક્ષે જવું છે, તું આપતા પુત્ર છે, પણ તું જીવે છે કેવી રીતે એ તો મને કે. તારે પછી આપણે એને ધીમે ધીમે પછી કહીએ, જો નાસ્તો કરી તાર આવી જાગૃતિ રાખ, નાતી ઘડી આમ રે, અમે કહીએ તેમ તો કરો, એમ કરતી ધીરે ધીરે પછી એને વાળવું પડે. હવે જો હું આપતા પુત્ર એ તો લેબલ છે, એ શુદ્ધાત્માનું લેબલ નથી, એ દેહનું લેબલ છે. શાનું લેબલ છે? દેહનું લેબલ છે. અને સ્પેશિયલ ટાઈમ કાઢવાની હવે જરૂર જ નહીં. દાદાએ કેટલું સરસ જ્ઞાન આપ્યું છે. હવે કામ કરતી બીજું, જા ત્યારે ત્યારે બધું કરતી જા, તારું ધ્યાન ક્યાં હોય, કામ કરતી જા તારું ધ્યાન ક્યાં હોવું જોઈએ. હવે જો એટલે એ જ્ઞાન જ એટલું બધું એ છે ને કે તમને ટાઈમ સ્પેશિયલ કાઢવાની જરૂર જ નહીં ક્યાંક તો. બરાબર છે. હવે ઉમેશભાઈ સાંભળજો, હા, પૂદગલ માટેની ભીખ મીટતા, પૂદગલ માટેની ભીખ મીટતા, પ્રગટે છે સુરવીરતા, વિષયો સામે અડીખમ રહેતા, વિષયો સામે અડીખમ રહેતા, ધન્ય હોતે નરબંકા, કંપાવે સંકટને, કંપાવે સંકટને, જબ્બર હિંમતવાન, જબ્બર હિંમતવાન, મૈલી સ્થિરતા વાળા પગની, મૈલી સ્થિરતા વાળા પગની, પુત્ર નવયુવાન, પુત્ર નવયુવાન. તમને વાત સમજાય? એટલે આપતા પુત્રોનું એ ઠાર્યું મન તોફાન, એવું કરીને પછી પણ આ પછી કે છે કે બહારનું ખોખું હોય સડેલું, અંદર ચોખ્ખું કરજો, અંદર ચોખ્ખું કરજો. હવે હું તમને કહું કે કવિરાજને તો હવે દાદાની કૃપાથી બધું લખ્યું, ને આપણે ગઈએ તો આપણને આનંદ પણ થાય, એ પણ સ્વાભાવિક છે. પણ આ જે એક એક શબ્દોની પાછળ પુરુષાર્થ મૂકેલો છે, પોતાની જાતને જોવાનું એક વિઝન છે એની અંદર, કે પૂતગલ માટેની ભીખ મટવી જોઈએ, ત્યારે સુરવીરતા પ્રગટ થાય છે, એમને થતી નથી. અને સુરવીરતા પ્રગટ થવી એટલે કે બધાને બતાવી દઉં, બધાને ચોપડાવી દઉં, એવું બધું નથી હોતું. એ એક પોતાની અંદરના સુખની એક ખુમારી હોય છે એની, એ જબરજસ્ત સ્થિરતા હોય. ખ્યાલ આવ્યો? એને કોઈ સંયોગ એને હલાઈ શકે નહીં, એને ફસાઈ શકે નહીં. એ જબરજસ્ત શક્તિ. અને આપણે બધાએ મહાત્માઓએ એક આપણે આ પુરુષાર્થમાં જવાનું છે. ખાલી આપતા પુત્રો એકલા નથી જવાનું, કારણ કે મોક્ષે જવા માટે જેવી રીતે મારી ભીખ મટવી જોઈએ, તમારી પણ ભીખ મટવી જ જોઈશે, ત્યારે ખુલ્લું થશે. તમે પોઈન્ટ સમજાયું શું કહું છું? આ તો કર્મના ઉદયોથી બધા અલગ અલગ રોલ છે. શું છે? જો આવ્યો આપજો, જો આ કાઢ્યું પદ, કાઢ્યું મન તોફાન, અધર્મી પર કર્ફ્યુ નાખે કલ્યાણક સંગ્રામ. જોયું? એટલે આ બધી વસ્તુ કેવી છે કે આપણને દાદા ભગવાન, જ્ઞાની પુરુષ, આવો માર્ગ, આજ્ઞા, આવા પદોની ભક્તિ, સત્સાધનો, એટલું બધું આવો મહાત્માઓનો સમૂહ. તમે જુઓ તો ખરા ઉમેશભાઈ, આપણને
તમને કહું ને કે આ ખરેખર શું બન્યું ને તો આપણે વિચાર તો આપણી બુદ્ધિમાં સમાય નહીં એવી વસ્તુ છે. બધા એક ધ્યેય વાળા, બધાને મોક્ષની મોક્ષે જવાની ભાવના કરે ને એટલે શું થાય ખબર છે? એનો સંસાર પ્રત્યેનો ભાવ તૂટ્યો કહેવાય. એવું દાદા ભગવાન કહે છે. નહીં તો સંસાર છોડવાનો કોઈને ગમતો હોય ના 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 તો ઉપરથી સંસાર વધારવાનું ગમે. એવું આ કાળ છે વિચિત્ર. બરાબર એટલે આપણે છે ને કે એક એક વસ્તુમાં ખૂબ જાગૃતિ કેવી રીતે ખૂણે ખાંચરે રાખવી એ દાદાની કૃપાથી એક એક વસ્તુ સમજવા જેવી છે. જો હું એવું નથી કહેતો દરેક માણસની એક રિક્વાયરમેન્ટ જુદી જુદી હોય કે ના હોય, હોય હોય પણ આપણે જાગૃત રહેવું. કારણ કે કોઈ પણ વસ્તુ દાદા કહે છે તમને એમને મળતી નથી. આ બહુ ધ્યાનમાં રાખજો. કોઈ પણ વસ્તુ તમને ફ્રીમાં મળે નહીં. આ દરેક વસ્તુની સામે પેમેન્ટ ચૂકવવું પડે. શું કરવું પડે? પેમેન્ટ ચૂકવવું પડે. દાખલા તરીકે મેં કે છે કે અમે બીડી કે ઉકો પીતા હતા તો ખાંસીનું પેમેન્ટ આવ્યું, અમારે ચૂકવવું પડ્યું. એમાંથી સુખ લીધું તો ખ્યાલ આવ્યો ને? એટલે આ જગતના બધા સંજોગો આપણને ભેગા થશે અને આપણને કેટલીક વસ્તુની નેસેસિટી છે, જેમ કે ખાવાનું, કપડાં, ઘર, ખ્યાલ જે નેસેસિટી છે એ વસ્તુ જવા દો, પણ જેટલું એક્સેસ છે, જેને શું કહેવાય કે જે વધારે પડતી વસ્તુમાં આપણે જે ઊંડા ઉતરીએ છીએ હા જરૂરિયાત કરતા, હા ત્યાં આપણે બ્રેક મારવી જોઈએ. શું બરાબર કરવું જોઈએ? બ્રેક ખ્યાલ મારી આવ્યો? નહીં તો આપણો શું થશે? બધો ઉપયોગ એમાં દોડાયા કરે, લક્ષ્મી વેડફાયા કરે, ઉપયોગ દોડાયા કરે. ટાઈમ છે, ટાઈમ મેન ટાઈમ જતો રહે છે બધામાં, હા, સમય એટલે જતો રહે તમે છે. હા એટલે તમારે એમાં બધું એમાં જ બધું વેર વિખેર થઈ જાય. ત્યાં સુધી તો કયા સંજોગ આવીને ઉભા રહે આપણને ખબર ના પડે. એને આવશ્યક અને અનાવશ્યક કહેવામાં આવે છે. શું કહેવાય છે? આવશ્યક અને શાસ્ત્રોની અનાવશ્યક. ભાષામાં આવશ્યક એટલે જરૂરિયાત અને અનાવશ્યક એટલે જેની જરૂર નથી એવું બધું લમણા ફોડોમાં આપણે નહીં પડવાનું. ભલે તમે કેનેડામાં હો, અમેરિકામાં હો કે ઇન્ડિયામાં હો, મોક્ષે જનારાને આવશ્યક ચીજો શું છે એટલા પૂરતું એને રાખવાનું. પણ આ દાદા ભગવાન શું કે છે કે દરેકની આવશ્યકતા જુદી જુદી હોય. શું હોય? હવે સમજો તમારે 4 રોટલીની આવશ્યકતા છે, અમને 2 રોટલીની છે. તમને વાત સમજાય? એટલે હા, કોઈને 6 જોડી કપડાની આવશ્યકતા છે, કોઈને 2 જોડીની છે. પતી જાય છે. તો આપણે એટલે વસ્તુ ક્વોન્ટિટી સાથે કમ્પેરિઝન નથી કરવાની. ના નહીં તો તમને દોષ દેખાય, નહીં તો તોફાનો ઉભા થાય. શું થાય? તોફાનો ખ્યાલ થાય. આવ્યો? અને આપણું પોતાનું અહિત થાય છે. કોઈનું પણ જોવાથી આપણું અહિત થાય છે, આપણે સમજી લેવાનું. એટલે આપણે ધીરે ધીરે આપણું પોતાના મન વચન કાયાને જોતા શીખીએ અને એને કેવી રીતે વાળ કરીએ એ બહુ જ અગત્યનું છે. એ જ આ અક્રમ વિજ્ઞાન છે ભાઈ. ક્રમ માર્ગમાં તો તપ ત્યાગ જ હોય. સાચી ઉપવાસ કરો, આ કરો, પેલું ત્યાગ કરો, સ્ત્રી ત્યાગ કરો, પૈસા ત્યાગ કરો, આવું બધું હોય. આપણે અક્રમમાં ત્યાગ નથી કરવાનો. જે ત્યાગ કરવાનો તો અહંકાર અને મમતાનો એક જ્ઞાની પુરુષે કરાવી દીધો. ખ્યાલ આવ્યો? હવે સમભાવે નિકાલ રહ્યો. શું રહ્યો? સંભાવે નિકાલ. પણ દાદા ભગવાને કહ્યું છે આવશ્યક અનાવશ્યક. તમને ખ્યાલ આવ્યો હું શું કહું છું? હાજી હા આ શરીરને 2 રોટલીથી ચાલતું હોય તો ત્રીજી રોટલી નાખવાની નહીં. કેમ? બરાબર. એટલે કે મને ધ્યેય પ્રાપ્ત થયો છે, મને સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, તો પછી મને જાગૃતિ મારી ડાઉન ના થઈ જાય એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એને ઉણોદરી તપ કહ્યું. શું કહ્યું? પૂર્ણોદરી તપ. હવે દાદા ભગવાન તો તમે જુઓ, આ જ્ઞાન પહેલા ઉકાળેલું પાણી પીતા હતા, ચોવિયાર કરતા હતા. આપણે બધી નકલો નથી કરવાની ઉમેશભાઈ. ના ના અને આપણે આ સમજવાનું છે કે જ્ઞાની પુરુષ કેવી રીતે એમનું જીવન હોય છે. કારણ કે એ તો છેલ્લા શ્વાસ સુધી લોકોના કલ્યાણ માટે જીવતા હતા. હવે આપણે મહાત્માઓ આપણા જ ઘરમાં કોઈને દુઃખ ના થાય, આપણા નિમિત્તે ક્લેશ ના થાય એવું નક્કી કરીને જીવીએ તો કેવું સારું. દાદા ભગવાનને તો કોઈની જોડે લેવા દેવા હતી નહીં. એમને તો જે ભેગો થયો એનું કલ્યાણ થવું જોઈએ. આપણે તો આપણા ઘરના 5 10 જે હોય એની જ વાત કરીએ છીએ. તો એ સહેલું કે અઘરું? સહેલું. સહેલું સહેલું. કરવું અઘરું એ છે. નક્કી કરાય કે ના કરાય? નક્કી નક્કી કરાય. કરાય. મારા નિમિત્તે નહીં થવું જોઈએ બસ.
તમે મને દુઃખ આપશો તો હું જમા કરી દઈશ, પણ બરાબર. મારે તમને દુઃખ દેવું નથી. પછી કલ્યાણ, પછી આમ કરતા કરતા જો દાદાનો કેવો રાજીપો ઉતરે છે. દાદા ભગવાનને થાય કે મહાત્માઓ ભલે આ એક દિવસ આ મારા જગત કલ્યાણમાં આ જ કામ વચ્ચે તમારું ઇન્ટરનેટ વચ્ચે છૂટી ગયું હતું. ઇન્ટરનેટ વચ્ચે ડિસ્ટર્બ થઈ ગયું હતું. અહીંયા બધા વરસાદના વાતાવરણ લીધે બધું થાય ને. ના ના બરાબર, કશો વાંધો નહીં. કઈ વાંધો નહીં. હવે હું તમને કહું કે તમને સંભળાતું હતું પણ ના થોડી વાર એક વચ્ચે. અડધી મિનિટ જેવું બંધ થઈ ગયું હતું. ખાલી હા, તમારો Screen ફેસ એટલે છૂટી ગયું હતું. આપણે છે ને કોઈ પણ આ અવતારમાં જ્ઞાની પુરુષની કૃપાને રાજીપો લેવા માટે જ જીવી જવાનું બસ. બરાબર છે. બે ધોકા કોઈ મારી જાય તો ખાઈ લેવાના. સમજી ગયા તમે? હા જી સર. આપણી ગામઠી ભાષામાં, ચરોતરની ભાષામાં કહી દીધું મેં તમને. બરાબર. બે ધોકા કોઈ મારે તો ખાઈ લેવાના, બરાબર. પણ જ્ઞાની પુરુષના વચનો પર જીવવાનું નક્કી કરવું. બરાબર છે. અને આપણો હિસાબ હોય તો જ મારવા આવે, નહીં તો કોઈ આવે નહીં. બરાબર છે. દાદા ભગવાને, તમને ખબર હશે, એક વખત એમણે એક પ્રયોગ મૂક્યો કે જે મને ધોલ મારે ને, હા એક ધોલ મારે એને 500 રૂપિયા ઇનામ. હા કેટલા રૂપિયા? 500 રૂપિયા ઇનામ. આખો દાડો બેહી રહ્યા, કોઈ ધોલ મારવા જ ના આવ્યું. હમ. કેમ એવું હશે? પેપરમાં આપ્યું હતું. એમને એમને એમના પરમાણુ એવા હતા અને ના, એમને હિસાબ નતો એમનો. હિસાબ નતો એમનો. કોઈની સાથે એવો. એટલે કોઈને ધોલ અમે મારેલી નહીં, કે ધોલો જગતની ધોલો ખાધેલી પણ મારેલી નહીં. બરાબર. એટલે એમનું એક આવું આપતા સૂત્ર છે, જગતની ધોલો ખાવામાં સ્વાદ છે, આપવામાં સ્વાદ નથી. હમ. એ એમનું આ એક વાત દાદા ભગવાન એમના જીવનમાં અનુભવથી મૂકેલી છે. તો આપણે કેટલા પુણ્યશાળી છે હમ. કે જેના ચારિત્રમાં જ બધું હતું. બરાબર. એ શબ્દો છે, એ વચનો છે. બરાબર. અને જે ભોગવી જાણ્યા છે ને જોઈ લીધું છે શું છે ત્યારે પછી આપણને આપ્યું. હું પ્રયોગ થઈ ગયેલો છે હવે. હું એક કાલની વાત કરું તમને, ગઈકાલની. હા. ગઈકાલે મેં મંદિર જતા હતા. હમ. બરાબર. ગાડીમાં 5 પેસેન્જરમાં આવ્યા, અમે 6 પેસેન્જર હતા. હમ. પછી અમારો દીકરો છે ને બીજો આઉટ ઓફ સિટી રહે છે, દૂર રહે છે. હા. એટલે એની જોડે વાત કરતા હતા. પછી ઘણી વખત અમારે નાની મોટી એવી પેલી લપક ઝપક થાય ને, ત્યાં પાછું એવું અમને ટકોરે. એટલે મને કે છે મોક્ષે જવાનું હોય ને તો આ બધું તમને કે છે ના ફાલવે, મોક્ષે જવાનું. એટલે મેં કહું જો ભાઈ મેં તો સમાધાન લઈ લીધું. મેં કહું 5 જણને મેં કહું ગાડીમાં હું લઈ લઈશ. બહુ તો મેં કહું મને $200 દંડ કરશે, કાં તો મેં કહું 10 વર્ષની સજા કરશે, પણ મોક્ષની સામે એની કિંમત કશું નહીં. મેં કહું એ સસ્તું છે. હા. આ કે છે પરમાણુ તમે નાખ્યા કે છે. અહીંયા ક્યાં ના, 10 તો- વર્ષની જેલ કઈ કરવાના હતા એ લોકો? એવું કશું નહીં હોતું. એટલે બહુ દંડ એક કરે. વાત છે કે તો પણ એ બધું કઈ બોલવાની કયા જરૂર નથી એક્સટેન્ટ એમ. સુધી આઈ કેન મેક ધ એડજસ્ટમેન્ટ એમ. ના, બરાબર. વર્ષ કમ વર્ષ ના, સુધી પણ એમાં શું તમારે- થઈ શકે એમ પણ જીજ્ઞાબેન તમારા બહુ ઉપકારી છે. એ તમને દેખાયું કે નહીં? છે. હા છે ને, નહીં બોલું. ડગલે ને પગલે ઉપકારી છે. હા. એટલે આમાં કેવું છે કે આપણને ઘણી વાર છે ને, આપણા નજીકના હોય ને કોઈ બી, ત્યારે ઉપકારી એકદમ દેખાય નહીં. હા કારણ કે બધા અભિપ્રાયો પડેલા હોય ને કે આ તો હાજી. આવું જ કરે છે ને આ તો આવું જ બોલે છે, એટલે આપણને ઉપકારી ના દેખાય. ખ્યાલ બરાબર. આવ્યો? હા પણ દાદા ભગવાનના સત્સંગમાં આવ્યા પછી આપણે આ જ વસ્તુ શીખવાની છે. એક એક સંજોગોનો, નિમિત્તોનો ઉપકાર કેવી રીતે માનવો. કારણ કે નહીં તો આપણી ભૂલ જડે એવી જ નથી. બરાબર. જો પોતાની ભૂલો પોતાની જાતે દેખાતી હોત તો ક્યાંના લોકો ભગવાન થઈ ગયા હોત. હા ભાઈ, એટલે નિમિત્તો ઉપકારી છે. શું છે? ઉપકારી છે. અને જ્ઞાની પુરુષનો પણ જ્યારે કોઈ ઉપકાર માનશે ને ત્યારે જ એની પ્રગતિ થશે. બરાબર છે. પણ આ બુદ્ધિ ઉપકાર માનવા દે એવી નથી. ના ઉપકાર માનવો એટલે કે અબજોની વસ્તીમાં
જે આ પ્રદીપને કોઈ પૂછે નહીં, એ દાદા ભગવાને જ્ઞાન આપ્યું, આજ્ઞા આપી, આટલા બધા મહાત્માઓ આપતા પુત્રો આપણને સાચવે છે, તો આપણે વિનય કરીએ, લઘુ ભાવે જીવીએ. એ જે બંધ અંદર જે થવું જોઈએ ને, એ આ મગજમાં જો કોઈક વખત આ ગાંઠપણ ઉપડે ને, તો આપણને એ બધો વિનય ભાગ ચૂકવાઈ દે. પછી ખ્યાલ મેં આવ્યો? છે ને એમને બોલો. એવું કહ્યું, ગુરુ પૂર્ણિમામાં તમે ને કેશવ આનંદજી બેવનો સત્સંગ મેં સાંભળ્યો સાથે. તો એમાં કેશવ આનંદજીએ કદાચ કહ્યું હતું કે દાદા એક શિષ્ય નહીં બન્યા, શિષ્ય કોઈને બનાયા નહીં, હંમેશા શિષ્ય બન્યા, પણ કોને કોને ગુરુ બનાયા હતા એ આખી વાત હતી એની અંદર. તમે કહ્યું કે કેશવાનંદજીએ કહ્યું, બે કેશવાનંદજીએ કદાચ હતો સત્સંગ. એક એક ગુરુ બતાયા હતા કે કોને ગુરુ માન્યા હતા, એમણે બનાયા, કે જ્યાં જ્યાંથી શીખવાનું મળ્યું ત્યાંથી એને કહેતા હતા આ મારા ગુરુ, આ મારા ગુરુ. એ આ વખતના ગુરુ પૂનમમાં સત્સંગમાં છે. તમારા બેમાંથી કોઈ એકે કહ્યું છે, બધી આખો સત્સંગ નીકળ્યો છે એવો. તો આમાં શું છે કે હું આપણે એ જેટલો કહેતી હતી કે આપણે છે ને, મેં કહ્યું ક્યાંકથી ઘણી વખત એ બોલે, છોકરાઓ કશું કે એવું કશું કે ને, તો એમ કે તું મને અત્યારે આવું કે છે, કે એમ કે બાપ તરીકે તો એમણે બધા અત્યાર સુધી છોકરાને શીખવાડ્યું. તું જ્ઞાન પીરસ કર એવું કહું ઘણી વાર. હા, એટલે એવું કે ને, એટલે મેં એમને એવું કહ્યું કે તમે એ સત્સંગ સાંભળજો. મેં કહ્યું દાદાએ બધાને ગુરુ કર્યા છે, કેટલા બધા ગુરુ કર્યા છે. મેં કીધું તો આપણે ના સમજી, કોક આપણને કહે છે ત્યાં શીખવાનું મળે છે તો શીખી લેવું જોઈએ. ઉમેશભાઈ, એક દાદાને કુટુંબમાં પ્રસંગ બનેલો, એક જણો કાયમ એમને છે ને દાદા કે, એ ભત્રીજાનો દીકરો થતો હશે કઈક, હવે મને બહુ પ્રસંગ સંબંધ યાદ નથી, પણ એ કાયમ દાદા દાદા કર્યા કરે. તો દાદા કે હવે દાદા દાદા કે, તો દાદા કેવી રીતે ગુણ ભાગાકાર કરતા હતા ખબર છે? પેલો એક જ વખત બોલે દાદા, તો દાદા કે 100 વખત બોલે કે તું મારો દાદો, એમ કહીને ભાગાકાર કરતા હતા. શું કરતા હતા? ભાગાકાર કરતા હતા. ખ્યાલ આવ્યો? બાકી નહીં તો છે ને, અત્યારે સમજો કે તમે બોલો ને આપતા પુત્રો, તો મને ભાગાકાર કરતા આવડવું જોઈએ. નહીં તો નહીં તો મને પારો ચડી જતા વાર ના લાગે. સાચી વાત છે. તમને સમજાય? આ તો આપણી વચ્ચે આ તો ભાઈબંધ છે એટલે બધું કહું તમને. ના છે, ઘણી વખત આપણા સગા આપણને એમ કહે કે તમે આટલો સરસ સ્વભાવ થયો છે, કે તમે આટલું સરસ બધું કરો છો, આટલું થાય તો એવું કરો, તારે ઉપર જતું રહેવાય છે કેટલી વાર. આપણે આવું ડિસ્ચાર્જ અહંકાર છે, ડિસ્ચાર્જ મમતા છે, ડિસ્ચાર્જ કસાયો છે, 2 શબ્દો બોલતા આવડે, પછી છે ને અરે મને તો દાદા ભગવાન મળી ગયા છે, હવે તો આમ છે. અને સમજો કે આપણે દાદા ભગવાનની કૃપાથી 500-700 જણા આવતા હોય સત્સંગમાં, તો આપણને આમ જાણે પાઠ પર બેઠા ને તમે પારો ચડી જાય, જાણે 500-1000 માણસ આવ્યો. અલા ભાઈ, દાદા ભગવાનને લીધે આવ્યું છે. દાદા ભગવાનનું ઐશ્વર્ય કામ કરે, પણ એ જો ભાગાકાર કરતા ના આવડે તો શું થાય? પારો ચડે. એટલે દેહ છતાં જે ની દશા વર્તે દેહાતીત, એ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગ્નિત. એ મુક્ત હાસ્ય. પછી એ બધું ક્યારે બધું પ્રગટ થાય? તો કે આ બધા દેહના બધા જે ગંધવાળા નીકળી જાય, કચાસો નીકળી જાય, અને દેહ હોવા છતાં દેહથી ભિન્નપણે પોતાના સ્વરૂપમાં જ રહે. બરાબર. શું છે? એટલે એને કે છે કે વર્તે નિજ સ્વભાવનું, વર્તે નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન. શું કે છે? અખંડ વર્તે જ્ઞાન. અખંડ નિજ સ્વભાવનું અખંડ વર્તે, કે અખંડ થવું જોઈએ, પણ એ ધીરે ધીરે થાય. શું થાય? પણ આપણો એ પુરુષાર્થ હોય તો થાય. પછી છે ને પોટલા જેવું શરીર થઈ જાય. પોટલું બોલવાથી પોટલું ના થાય, પોટલામાંથી સંપૂર્ણ પોતાપણું નીકળી જાય, વર્તન હું પણ મારાપણું બધું નીકળી જાય, તારા પોટલા જેવું થઈ જાય. અરે શું આપણને તો માર્ગ મળ્યો છે ઉમેશભાઈ. જો આપણને તો એવું થાય કે ધન્ય છે દાદા ભગવાન, આપણને જીવતા નતું આવડતું, આપણને ખાતા નથી આવડતું, તો બધું શીખવાડ્યું. ને તો આ બધી ચોપડીઓમાં કઈથી લાવીએ આપણે? આ બધી વાત પુસ્તકમાં અપૂર્વ વાણી છે. કેવી છે? એ પોતે એવી રીતે જીવતા હતા. એટલે આપણને ધીરે ધીરે બધું આ બધું સ્ટેશન આવશે એક દાડો, પણ આપણો પુરુષાર્થ ચાલુ રાખવાનો. શું કરવાનું? સતત. અને આપણે જ્ઞાની પુરુષને કાયમ માટે એક જ વસ્તુ, તમારી કૃપાને કારણે જે છું બસ. ખ્યાલ આવ્યો? મારા કોટી કોટી તમને નમસ્કાર. મારું રાગે પાડી દેજો બસ, મારે કશું જોઈતું નથી. ખ્યાલ આવ્યો? એ આપણે અંતરમાં ઘૂંટ્યા કરવાનું. નહીં તો આ બધું છે ને અંદરનો માલ બધો દાદા કે
ક્યારે પારા ચડાવે ને ક્યારે શું તોફાનો થાય ને આપણું બધું ખલાસ કરી નાખે. ખલાસ કરી નાખે. જો દાદા ભગવાનની તમને જો એક વિશેષતા બતાવું છું. આમ તો જ્ઞાની પુરુષ નિર્વિશેષ હોય. એમણે પોતે એ 360 ડિગ્રી પર હતા. હાજી. બહારનો ભાગ 356 હતો હા. અને 4 ડિગ્રી ફક્ત કલ્યાણ માટે જ જીવતા થાય. ડેરા બાંધવા, શિષ્યો બનાવવા, પૂજાવા કે કશું જ એમને ભિખારીપણું રહ્યું નહોતું. હા, બીજો આ વાત સમજજો. હા, શિષ્યોની પણ ભીખ નહોતી. બરાબર છે. એવા એ દાદા ભગવાન AM પટેલની વાત કરું. હાજી. હવે આ બાજુએ શું કે છે કે સિમંદર સ્વામી ફૂલ મૂન છે, એટલે કે 360 અંદર પ્રગટ થયું છે અને બહાર પણ અરિહંત ભગવાન એટલે કેવડી ભગવાન છે અને અંદર કેવળ જ્ઞાન સ્વરૂપે ખુલ્લું થયું છે અને કેટલો લાંબો વર્ષ રહેવાના છે અને હિન્દુસ્તાનના કલ્યાણના બહુ મોટા નિમિત્ત છે. તો કે છે કે તમે મારો ફોટો નહીં મૂકો તો ચાલશે પણ એમનો મૂકજો. મૂકજો. હવે તમે મને કોઈ પુરુષ નું શું વિઝન હશે, આપણે શું એમાંથી શીખીએ? શું શીખવા જેવું છે મને કહો તો ખરા. અમે દાદા ભગવાન ગજબનો મેસેજ છે. એ પોતે 4 ડિગ્રી હતી ને તે 4 ડિગ્રી પાછી પૂરી થતી જતી હતી. એવું નતું કે 356 એટલે 56 અટકી ગઈ એટલે આગળ ના વધે. પણ છતાં પોતાની પૂજન નહીં કર્યું, પોતાનો ફોટો નહીં જો કર્યું. એ પોતે કેવા લઘુ ભાવે રહ્યા. એટલે લઘુ આપણે ભાવે આ શીખવાનું છે. આપણું લક્ષ્ય એવું જોઈએ કે આપણા માથે દાદા ભગવાન અને આપણે હા. ક્યાંય જગ્યાએ ફોકસમાં આપણે આવવું નહીં. કોઈ જગ્યાએ આપણે હા. લાઇમલાઇટમાં આવવું નહીં. આપણે દાદા ભગવાન જ એ મુખ્ય છે અંદરથી આપણા માટે. એ જેટલું માઇનસ કરતા પોતાની જાતને આવડશે ને તો આપણું સુખ વધશે અને બહુ જ દેવ દેવીઓથી માંડીને બધા રાજી થઈ જશે. કારણ કે આવું જીવન જીવતા શીખવું એ જ્ઞાનીમાંથી જ શીખાય. બાકી કોઈ એવો પુરુષ હોય જ નહીં, કાની પાસે શીખીએ? મને કહો તો ખરા. બધા હમ 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 હું કંઈક છું, હું કંઈક છું, આમ છું ને તેમ છું. એ તો ભરેલો માલ હોય જ ને ભર્યો. ડિસ્ચાર્જ નો હોય ને 4 ડિસ્ચાર્જ બેનવાનો હોય. જ્યાં 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 હજુ સુધી કોઈ જોયા નહીં, મળ્યા નહીં. હા, એટલે મુક્ત પુરુષ કે છે ને આ મુક્ત પુરુષ, આ લઘુત્તમ પુરુષ. અને આ એટલે જ આપણે જ્ઞાની પુરુષની આ જે બધી ભક્તિ કરવાની, અસીમ જયકાર બોલવાના, પછી જે બધું એ સાથી આપણે આ કરીએ છીએ એટલે કે અસીમ જયકાર પોતાની ભક્તિ છે. આ 9 કલમો સાથી બોલવાની છે એટલે કે ભાઈ આ પ્રદીપ બોલે કારણ કે એની અંદર બધી જે વીકનેસો છે, હજુ કોઈનો અહમ દુભાય છે, પ્રમાણ દુભાય છે, બધી નબળીઓ છે, એ બધી નીકળી જાય તો પૂતગલ ચોખ્ખું થાય તો સારું ને. આ તો તમામ શાસ્ત્રોનો સાર છે. તો 3 વાર બોલાવવામાં વાર કેટલી લાગે આપણને? ના ના ના. એ આપણે એટલું જ કહેવાનું છે. મારે પ્રદીપને કહેવાનું, તમારે ઉમેશભાઈને કહેવાનું, અમને જિજ્ઞાબેનને કહેવાનું. ચલો ભાઈ તમે 9 કલમો બોલો, મારે સાંભળવી છે. હવે એ બોલે હે દાદા ભગવાન, તો આપણે બેઠા બેઠા શુદ્ધાત્મામાં રહીને સાંભળવાનું છે. એમાં આપણે ક્યાં બોલવાનું આવ્યું? બોલનાર તો પડોશી છે, આપણે તો જ્ઞાતા દ્રષ્ટા છે. તો સહેલો પ્રયોગ છે કે અઘરો છે? બિલકુલ સહેલો છે. હવે સમજો ત્રિમંત્ર બોલવાનું કે નમો હરિયંતાણમ, તો ભાઈ આપણે પ્રદીપભાઈને કેવું બોલો, તમારે ઉમેશભાઈને કહેવાનું અને આપણે એ બોલે એની પર ઉપયોગ રાખો એટલે આપણું છૂટું થઈ ગયું. બરાબર છે. આપણે જ્ઞાતા દ્રષ્ટા છે, આપણે બોલનારા થોડા છે. ના તમને કારણ કે આત્મામાં વાણીનો ગુણ છે નહીં. ના. પણ એ પ્રયોગ ધીમે ધીમે સેટઅપ થાય. બરાબર. એટલે તો દાદા કહેતા ને કે કમ્પ્લીટ અજ્ઞાનને જાણ તો જ્ઞાન શું છે ખબર પડશે, કાં તો કમ્પ્લીટ જ્ઞાનને જાણો તો અજ્ઞાન શું છે ખબર પડશે. તમને ખ્યાલ આવ્યો? બહુ જ આપણે તો બહુ ફાવી ગયા છે ઉમેશભાઈ. હવે શું છે કે જે સંજોગો આપણને આવે છે, સુખના દુઃખના કે જે કઈ ગમતા ના ગમતા, બધા એ સંયોગોની અંદર આપણે જાગ્રત રહેવાની જરૂર છે કે આ મારું સ્વરૂપ નહોય, આ મારું સ્વરૂપ નહોય. ખ્યાલ આવે? એમ કરીને આપણે શુદ્ધાત્મા તરીકે જીવ્યા કરવાનું. તમે હમણાં ઘરમાં બેઠા હો તો હું શુદ્ધાત્મા છું અને ઉમેશભાઈને જોયા કરો કેવી રીતે પ્રયોગ મૂકો કે તમારું ચિત્ત અહીંયા હોય તો કે આમ હાથને અડાડવાનો નહીં, પણ તમને દેખાય કે માતાના વાળ છે એ મારું સ્વરૂપ નહીં, હું શુદ્ધાત્મા છું. પછી આંખો એ મારું સ્વરૂપ નહીં, હું શુદ્ધાત્મા છું. આંખો ઉમેશભાઈની છે, આ કાન ઉમેશભાઈના છે, મારું સ્વરૂપ નહીં, હું શુદ્ધાત્મા છું. મારે તો કાનની જરૂર જ નથી. તમને પોઈન્ટ ખ્યાલ આવ્યો? સહેલો છે પ્રયોગ કે અઘરો છે? જિજ્ઞાબેન સહેલો કે અઘરો? શરૂઆતમાં અઘરો છે પણ એનું જે સહેલો છે બોલો. ના સહેલો છે બોલો. સહેલો છે, સહેલો છે, સહેલો છે.
જો દાદા ભગવાને આટલું બધું સહેલું કર્યું તો આપણે અઘરું કેમ બોલવાનું? બરાબર આપણે ઉપરથી બોલવાનું સહેલું છે અને સહેલું મારે છે. કરવું જ છે. સહેલું દાદાએ છે, કહ્યું છે બરાબર. મારે પ્રયોગ કરવો છે, પ્રયોગમાં જવું છે. હાજી તમને ખ્યાલ આવ્યો? હાજી ખ્યાલ આવ્યો હવે? હવે હા સમજો જીભ હોય કે જીભ એ મારું સ્વરૂપ ન હોય, હું શુદ્ધાત્મા છું. દાંત એ મારું સ્વરૂપ ન હોય, હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા ખ્યાલ છે. આવ્યો? પણ હાજી કોઈને બોલવાનું નહીં, આપણે અંદર 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 આપણા એની માટે પર જ છે. પ્રયોગ પ્રયોગ પ્રયોગ. પ્રયોગ. હાજી આજે આ ગુરુ પૂર્ણિમાની દાદાની કૃપાથી આપણે બે ફાઈ ગયા ને જીજ્ઞાબેને ફાઈ ગયા. હાજી ફાઈ ગયા ઓવર ને? ટાઈમ કર્યો છે હવે તો. આપણે બધા ભગવાનનો સૌ અનુભવ થતો ને શુદ્ધાત્માનો. આપણે છૂટા સત્સંગમાં જે રહેવાનો બધા આપણે પ્રયોગ. સામેલ છીએ બધાય ફાવી ગયા. અરે બધા ફાઈ ગયા. મહાત્મા તો મારે પુરુષારી છે બાપા. હાજી તમે પણ મારી પાછળ બહુ ના પડશો, નહીં તો હું ને તમે બે ફસાઈ જઈશું પછી. ના ના કશું આપણે ફસાવાનું નહીં. તમારી જોડેથી અમારે બધું જે દાદાનું બધું અમારે કાઢ જ કરવું છે. આ તમને મારું સ્વરૂપ નો સમજી ગયા ને? હાજી ના હાજી કે હા આપણું સ્વરૂપ છે, ના કે આપણું સ્વરૂપ છે નોય. ના નથી મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા મારે છે. નામ હોય જ નહીં. જે છે ઉમેશભાઈ નું. ખ્યાલ આવ્યો ને? હાજી. પછી તમને તો બધી વાતો કરીશું બધું. દાદાની કૃપાથી બધું ખીલશે તમારે. બસ આપણે જ જોઈએ છે. આપતા પુત્રો છે જીજ્ઞાબેન. એટલે અમારા દાદા જ છે, અત્યારે ચાલે જ છે. એ જ છે. હા. તો હવે જેટલા સત્સંગ એટેન્ડ થયા ગુરુ પૂર્ણિમાના, તે વખતે ઓનલાઈન કર્યા. હવે બધા સત્સંગ પાછળના છે, બધા મુંબઈના છે, અમદાવાદ છે, બધા ચાલે હા. છે. ના ના, સરસ સરસ. ના પણ તમને મજા આવી ને? દાદા ભગવાન કેવા સરસ છે, એમની બિલકુલ કૃપા છે. કેટલી સરસ છે. છે. હે? ખૂબ જ કૃપા- એ તો કૃપા- અહો છે. 10 પછી તો હા. જ્યારથી નિરંતર કૃપા પાછળ વર્તાય વાળી છે. જોયું નહીં. ને તો હવે તો આ આગળ કોઈ બસ સાચો શક્તિ આપો, કોઈ શક્તિ સાચો આપો, એમ જ છે. દાદા કોઈ બોલે નહીં હા મારું સ્વરૂપ નો હોય. છેક સુધી દેહ છે હું છું, ત્યાગ હું કરું છું, ઉપવાસ હું કરું છું, એવું જ હોય. હા આ તો એવું જ. અક્રમ વિદ્યાની દાદા ભગવાનની જય જયકાર છે કે આપણે બધા લાભી ગયા એ બધા. પછી સંત હોય કે કોઈ પણ હોય, ગમે તેટલા ભક્તિભાવ વાળા હોય, પણ કોઈ હજી સુધી નહીં કહી શક્યું કે હું કોણ છું ને મારું સ્વરૂપ શું છે. એનું કારણ તો જ્ઞાની પુરુષ વગર કોઈનું કામ જ નહીં આમાં. આમાં દાદા કહે છે કે અમારો દાવો નથી, પણ આ તો કુદરતી. તમે જુઓ એમની ભાવના જુઓ કે 10 લાખ વર્ષ સુધી મને હું રસ્તે ચાલનારને મોક્ષ આપું પછી મોક્ષે જતો, એની ભાવના તો જુઓ. આપણે ઘરમાં ના કહી શકીએ મારા મન વચન કાયાથી એક ને સુખ થવું જોઈએ, એટલું તો આપણે નક્કી કરી શકીએ. આપણે સત્સંગ હોલમાં આવીએ અને કોઈ રોલ આવ્યો આપણો, પીરસવાનો આવ્યો હોય, સેવાનો આવ્યો હોય, તો આપણી કેવી ભાવના હોય? હું ભૂખ્યો રહીશ પણ કોઈ મહાત્મા ભૂખ્યો નહીં રહેવો જોઈએ. બરાબર એક મહાત્માને કોઈ પણ તકલીફ નહીં. આવું આપણે નક્કી કરવાનું છે બરાબર છે. સાચી કે વાત છે. કોઈને ટાઢી વસ્તુ ખાવાની નહીં. ના જે થશે તો હું નહીં ખાઉં પણ એમને ખવડાવીશ. અને આપણે નિમંત્રકને પૂછી લઈએ કે સાહેબ થોડો ખર્ચો વધશે તો તમને વાંધો નથી ને? અરે ના હોય તો આપણે કહી દઈએ કે રસ્તો દાદાને હોપીને ચાલો, જો કેવું સરસ છે. આ સુખ આપવાની દુકાન કાઢવાની છે. બસ દાદા ભગવાનનો સંગ એટલે શું? દાદાના મહાત્માઓ એટલે શું? તે કે કલ્યાણ એટલે કે પહેલા જીવતાને સુખ થાય એવું નક્કી કરું કે મને સુખ આપવું છે, બસ. બરાબર મારે કોઈને દુઃખ દેવું નથી. એથી શરૂઆત થશે ને તો ધીરે ધીરે બધું આગળ વધશે. આ દાદા ભગવાનની આ જ ભાવનાથી મને જે ભેગો થયો ને લાભ થવો જોઈએ. સાહેબ વિચાર કરો, એ દાદાના આપણે મહાત્માઓ છે. હાજી. હવે આ પ્રદીપમાં જો આ ઠેકાણું ના હોય તો કોઈ મારે વળવું ના પડે પ્રદીપને? બિલકુલ વળવું પડે. તમારું ઉમેશભાઈ વળવું પડે કે ના વળવું પડે? ચોક્કસ વળવું પડે, ચોક્કસ વળવું પડે. હા કોઈ પણ મહાત્માને દુઃખ નહીં થવું જોઈએ. તૈયાર થાવ બધી રીતે. કોઈ દુઃખ આપે તો જમા કરતા શીખો. મોક્ષે જવાનું છે ને? આપણે આવું જરા ધીમે રહીને કહેવાય, બહુ કડકાઈ નહીં કરવાની બાજી. હા પછી ચાબા પીવડાવવાની ઉમેશભાઈને પીતા હોય તો. સમજ્યા ને? હા, હા દાદા ભગવાનની બધી એક એક કળાઓ બધી આ તમને કોઈ પુસ્તકમાં ક્યારેય જોવા નહીં મળે. ના આ તો આશ્ચર્ય છે અક્રમ વિજ્ઞાનનું. ખ્યાલ આવ્યો? અનુભવ જ્ઞાન. એટલે શું કે છે એટલે કવિરાજે લખ્યું કે જેને સુખ દેવાની પેલું જે ઘરમાં સારો વ્યવહાર છે ને એ પદમાં આવે છે, બધાને સુખ દેનારી
બનો જીવા તમારી દુખાન બધાના દુઃખ જે લઈ લે તે જીવ પરખું સચે ભગવાન. કેવું છે? જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તો તે. હવે આપણે નક્કી કર્યું હોય ને ઉમેશભાઈ, તો દાદા કે તમે કોઈ પણ ચીજ નક્કી કરો ને તો પછી એની પ્રતિપક્ષી આપણી વીકનેસ પડી હોય ને તો આપણને દેખાય, પણ નક્કી જ ના કર્યું કેવી રીતે દેખાય? ના દેખાય. હવે તમે નક્કી કર્યું હોય કે મારે ઇંગ્લિશ શીખવું છે, મારે પરફેક્ટ કરવું છે, અને તમે સમજો વાંચો અને તમને પછી એના સ્પેલિંગ નો અર્થ ખબર ના પડે તો તમને ખ્યાલ આવે ને કે સર આનો મિનિંગ ખબર નથી પડતી, એટલે પછી તમે ડિક્શનરીમાં કે કશામાં હોદો અને પછી તમારું રાગે પડે. એવી રીતે દાદાની એક એક વાતો એ સત્સંગ પોતાનીમાં જેટલો નિશ્ચય થાય ને તો તમને આપણી અંદર કચરો રહેલો માલ હોય ને તો આપણને દેખાય ને તો પ્રતિક્રમણ થાય ને તો પછી રિપેરિંગ થાય, નહીં તો થાય જ નહીં ને. ના. જ્યાં સુધી હું પરફેક્ટ છું, મારામાં બધું સારું છે, હું બધું સમજી ગયો છું, હું આમ છું તેમ છું, એ તો સમજી લેવાનું કે માર ખાવાનો પાક્કો જ થઈ ગયો. બરાબર. ખ્યાલ આવ્યો? હાજી. કારણ કે આ તો પ્રકૃતિના કેટલા બધા ખૂણા, અનંત પ્રદેશોમાં બધી કેટલી બધી જાતનું બધું અંદર કેટલી બધી રેજિમેન્ટો છે બધી. હાજી. એ કચાસો આપણને ધીમે ધીમે ઓળખાય. આ તો જ્ઞાન છે એટલું સારું છે એમ કોને આપણને આપણી પોતાની ઓળખાણ પડી કે હું શુદ્ધાત્મા છું. એમાં કોઈ બેમત જ નહીં, એ તો બરાબર છે બિલકુલ. હવે શુદ્ધાત્મા પદ જે આપ્યું છે એ કઈ શબ્દ છે? ના. હકીકત છે. તમે કોઈ શાસ્ત્રમાંથી લાવો તો ખરા કે હું શુદ્ધાત્મા છું લખ્યું હોય? ના ના ના, ક્યાંય ના મળે. ખ્યાલ આવ્યો? આ તો આત્મા આત્મા બધું લખ્યું છે. આ તો દાદા ભગવાનની કૃપાથી બધું વિજ્ઞાન ખુલ્લું થયું. હાજી. એટલે આપણે એનો લાભ ઉઠાવી લેવાનો. ચાલો, જય સચ્ચિદાનંદ. ટાઈમ થયો છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ એક્સટેન્શન દેખાતું આપેલું છે, નથી. આપણને તો એક્સટેન્શન આપ્યું છે, રાત દાડો બેહી રહ્યો તો વાંધો નહીં. આપણને ઉપર એક્સટેન્શન આપીને વિશ્રામમાં લાગે છે. કોણ? રજનીભાઈ સાહેબ. આપણને ટાઈમ આપ્યો છે સરસ. રજનીભાઈ ચાલવા ગયા લાગે છે. સચ્ચિદાનંદ. જય ઓહ! સચ્ચિદાનંદ. જય ના 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 સચ્ચિદાનંદ. ભાઈ, બહુ ટાઈમ ના લેવાય. ઓવર ટાઈમ થઈ ગયો, થોડી વધારે મિનિટ થઈ ગઈ. જય દીપક સચ્ચિદાનંદ. આનંદજી, સોરી, હા, માફ કરજો. તમે યાર બેલ કઈ વગાડવાનો નહીં મને કે આટલા ના, આજે ભરપૂર સમય મળ્યો આપણને. હે? ભરપૂર સમય સત્સંગ માટે ભરપૂર સમય મળ્યો. બધા ત્રિમંત્ર મહાત્મા- બોલાવો. હાજી. આપણે ફોલો કરજો ઉમેશભાઈ જિજ્ઞાબેન. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌ સાહુણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાચણો, સૌ પાવપણાસણો, મંગળાણમ ચ સૌવેશીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કાલે સચ્ચિદાનંદ. મંગળવાર કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ.
જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રદીપભાઈ જય સંજયભાઈ જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ દીપકભાઈ જય સંજયભાઈ જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ સંજયભાઈ જય આરતીબેન જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, ઉમેશભાઈ જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સંજીવભાઈ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આરતીબેન જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય